નમસ્કાર. 14 તારીખે આપણે જે તલાટીની એક્ઝામ છે એ એક્ઝામને ધ્યાનમાં રાખી અને આપણે 10 વિડીયો રેકોર્ડ કરીએ છીએ, તો જે તમને ખરેખર ઉપયોગી નીવડે એના માટે હું આ વિડીયો રેકોર્ડ કરું છું. સૌથી વધારે સવાલ આપણે જોઈએ તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ પરથી આવતા હોય છે. અને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે શું? તો તમે બધા જાણો જ છો કે એસવીઓ સ્ટ્રક્ચર હોય. હવે આ એસવીઓ સ્ટ્રક્ચરની અંદર તમે જાણો છો જેવો સબ્જેક્ટ હશે, બરાબર, સબ્જેક્ટનો નંબર હોય અને પર્સન, બરાબર, સબ્જેક્ટ નંબર, પર્સન અને કોઈ થિંગ, બરાબર. હવે આપણી સામાન્ય માનસિકતા એવું હોય કે સબ્જેક્ટ એટલે શું? તો સબ્જેક્ટ કોઈ પણ પર્સન હોય, થિંગ હોય, કાં તો પછી નંબર હોય. નંબર, પર્સન અને થિંગ એ આપણું શું બની જાય? સબ્જેક્ટ બની જાય. હવે વાક્યની અંદર જેના વિશે વાત થતી હશે એ આપણું શું હશે? સબ્જેક્ટ હશે. વાક્યની અંદર જેના વિશે વાત થતી હશે એ સબ્જેક્ટ હશે, બરાબર. એનો મતલબ તમે હુથી જ્યારે ક્વેશ્ચન કરશો તો તમને વાક્યનો શું મળશે? સબ્જેક્ટ મળશે. તો નંબર, પર્સન કે થિંગ્સ એ સબ્જેક્ટનું કામ કરતી હશે, બરાબર. અને સબ્જેક્ટનું કામ કર્યા પછી, બરાબર, એ તમે જાણી ગયા કે વાક્યમાં કોની વાત થાય છે, તે તમારો સબ્જેક્ટ છે. પણ એના પછી પ્રિડિકેટમાં એના પછી જે બી થાય છે એ સબ્જેક્ટ વિશે હોય છે, બરાબર. જેના વિશે વાત થાય છે એ કોણ છે? સબ્જેક્ટ. અને એ આખું અહીંયાથી વર્ણન જે છે એ કોના માટે વર્ણન હોય? સબ્જેક્ટ માટે. હવે મેઇન ગેમ ક્યાં રમાય બેટા? દેખ લો, જેવો સબ્જેક્ટ હશે ને એવો જ એનું વર્બ હશે. એનો મતલબ સબ્જેક્ટનો નંબર એક વચન તો વર્બ એક વચન, બરાબર. સબ્જેક્ટનો નંબર બહુવચન તો વર્બ એનું બહુવચન. એટલે સબ્જેક્ટનો નંબર, પર્સન અને થિંગ્સ સિંગ્યુલર છે કે પ્લુરલ છે એના બેઝ પર વર્બ નક્કી થશે કે વર્બ પણ આપણે સિંગ્યુલર લેવું છે કે પ્લુરલ લેવું છે, બરાબર. આમ અને એના બેઝ પર પછી આપણે શું કરીશું? ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટની અંદર કોમ્પ્લિમેન્ટ લખો છો તમે. ઓબ્જેક્ટની અંદર કોમ્પ્લિમેન્ટ લખો તો એ ઘડી દેખવું પડે કે એક અમાઉન્ટની વાત થયેલી છે કે યુનિટની વાત થયેલી છે. જો અમાઉન્ટની વાત થયેલી હશે તો તમારું જો સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ એ આપણું જો એક વચન હશે તો આપણે વર્બને બી કેવું લેવું પડશે? એક વચન. હું અહીંયા સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ બોલ્યો છું, બરાબર. ઘણી વાર તમે એવું કોઈ કહે કે 500 રૂપીસ ઇઝ અ લાર્જ અમાઉન્ટ, તો તમે અહીંયા 500 રૂપીસને દેખીને આર નથી લખતા, ઇઝ લખો છો. એનું રીઝન શું છે? કારણ કે 500 રૂપીસ, 5000 રૂપીસ ઇઝ અ લાર્જ અમાઉન્ટ. આર અ લાર્જ અમાઉન્ટ નથી બોલતા, પણ આપણને રૂપીસ દેખીને આપણે ખાલી જગ્યામાં શું લખી આવે છે? આર. પણ અહીંયા એક લાર્જ અમાઉન્ટ એ 500 રૂપીસનું સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે. અ લાર્જ અમાઉન્ટ એટલે અમાઉન્ટ હોલ સ્વરૂપે એની વાત થયેલી છે, બરાબર. બાકી તમે આમ ગણો તો 5000 રૂપીસ આમ ગણશો તો એ તો બહુવચનમાં જ હશે. કારણ કે બાળક એવું વિચારે કે રૂપીસ એ શું છે, બરાબર, રૂપીસ એ કાઉન્ટેબલ છે જ્યારે મની અનકાઉન્ટેબલ છે. એટલે એના માઇન્ડમાં એવું વિચાર આવશે કે રૂપીસ છે તો અહીંયા હું આર લખી આવું, એમ. પણ એવું ના હોય, બરાબર. તમારે દેખવું પડે કે જેની વાત થાય છે એનું અહીં આખું એક અમાઉન્ટ બતાવેલું છે, બરાબર. માન લો કે તમને એમ કે 10 કિલોમીટર્સ, બરાબર, ઇઝ અ લાર્જ ડિસ્ટન્સ, બરાબર, ઇઝ અ લાર્જ ડિસ્ટન્સ. તો અહીંયા તમે 10 કિલોમીટર્સને એક અમાઉન્ટ સમજો છો, બરાબર. ટાઈમ સમજો છો, ડિસ્ટન્સ, ટાઈમ હોય, ડિસ્ટન્સ હોય, બરાબર. એને એક હોલ યુનિટ તરીકે તમે લેતા હશો, બરાબર. ત્યારે તમે અહીંયા સિંગ્યુલર લેશો. કેમ? કારણ કે એનું કોમ્પ્લિમેન્ટ શું છે? અ લાર્જ ડિસ્ટન્સ, બરાબર. એનો મતલબ ત્યાં તમે અવસ્થા બતાવો છો, સ્ટેટ બતાવો છો, એક્શન બતાવતા નથી. હવે મેઇન વસ્તુ આ સમજ્યા બાદ તમને એટલું ખ્યાલ આવ્યો કે જેવો સબ્જેક્ટ હશે એવું જ વર્બ હશે અને એવા જ એના પ્રોનાઉન વાપર્યા હશે આપણે. જો સબ્જેક્ટ તમારો હી હશે તો એના પ્રોનાઉન હીઝ જ હશે. જો સબ્જેક્ટ તમારો સી હશે તો એના પ્રોનાઉન હર એવો જ હશે, બરાબર. આમ અને દે હશે તો દેર અને દેમ હશે. તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટમાંથી કેમ એટલા બધા સવાલો આવે છે એનું એક જ રીઝન છે. કારણ કે પહેલી વાર આપણને એ સમજવું પડે કે સબ્જેક્ટ કોણ હોય. તો દેખ લો, સબ્જેક્ટ એ કોણ હોય બેટા? તો સબ્જેક્ટ કોઈ પણ પર્સન હોય, બરાબર, કોઈ થિંગ્સ હોય, બરાબર, અને નંબર હોય. પર્સન, થિંગ્સ અને નંબર એ સબ્જેક્ટનું કામ કરતી હોય. હવે દેખો, સબ્જેક્ટના બેઝ પર જ આખું પ્રિડિકેટ નક્કી થતું હોય છે, બરાબર. તો આપણે સબ્જેક્ટ ખોલી લીધો પહેલા વાક્યમાં, અને સબ્જેક્ટ જાણવા માટે આપણે શાનાથી સવાલ કરવો પડશે? વુથી. અને વુથી તમે સવાલ કરશો એટલે વાક્યનો તમને શું મળી જશે? સબ્જેક્ટ મળી જશે. હવે મારે તમને એમ સમજાવવું છે કે આપણે સબ્જેક્ટ સમજ્યા પછી વર્બને સમજવું અત્યંત જરૂરી છે કે વર્બ એ શું છે, બરાબર. તો અહીંયા હું વર્બ માટે તમને થોડીક માહિતી આપું છું, બરાબર. એ વર્બ ચેપ્ટરની અંદર હું વધારે આપીશ, બરાબર. પણ એ વર્બની અંદર હું તમને થોડી માહિતી આપું કે વર્બ એટલે શું. તો ઘણા લોકો એમ કે ક્રિયા એટલે વર્બ છે, બરાબર, એક્શન એ વર્બ છે. દેખો એવું નથી. માન લો અહીંયા એવું એમ કહું કે ઈટ છે, બરાબર. તો ઈટ એક વર્ડ જ છે, ઈટ એક વર્ડ છે, પણ એ વર્ડ તમને એક એક્શનને ડિનોટ કરે છે,
બરાબર. અને એક્શન વાક્યની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. વિધાઉટ એક્શન તમે વાક્ય લખી જ નથી શકતા. એટલે એનું નામ શું પડ્યું? વર્બ. સમજ્યા કે વિધાઉટ એક્શન તમે કોઈ વાક્ય લખી જ નથી શકતા. બરાબર. એક એક્શન વાળો વર્ડ આખું વાક્ય સમજાવે. હું તમને એમ કહું મૂવ, તો તમને આ મૂવ એમ કહેતા તમારા માઇન્ડમાં તરત ખ્યાલ આવે મૂવ એટલે ખસવાની વાત કરે છે. પણ ખરેખર તો યુ મૂવ હિયર, તો અહીંથી તમે ખસો. આવું બે આપણે તરત મનમાં વિચારી લઈએ છીએ. એટલે સમજો તો વર્બ એ શું છે? તો વર્બ એ એક એક્શનને ડિનોટ કરતો વર્ડ છે. દુનિયાનો દરેક શબ્દ એક વર્ડ જ હોય, એક શબ્દ જ હોય, પણ એમાં વર્બ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો દેખ લો બેટા, હું અહીંયા કોઈ લાંબી ચોડી એની વ્યાખ્યામાં નજતો નથી, પણ હું એટલું સમજાવવા માંગુ છું કે વર્બ તમે બોલો ને બેટા, તો વર્બ એ માણસની સ્ટેટ બતાવે. બરાબર. સબ્જેક્ટ જે બી હશે, જે બી સબ્જેક્ટ હશે, સબ્જેક્ટ તરીકે કોણ હોય? તો પર્સન, થિંગ, નંબર. એની સ્ટેટ બતાવશે. બરાબર. એની એક્શન બતાવશે અને હેપનિંગ બતાવશે. બરાબર. શું બતાવશે? હેપનિંગ. હવે તમે કહો સર આ શું બોલો છો તમે કે સ્ટેટ છે, એક્શન છે, હેપનિંગ? તો દેખો બેટા, વર્બને જ્યારે તમે બે ભાગમાં વેચશો તો વર્બ પહેલા ફાઇનાઇટ હશે અને બીજું શું હશે બેટા? નોન ફાઇનાઇટ. વર્બના બે પ્રકાર પડશે. એક ફાઇનાઇટ હશે તો એક નોન ફાઇનાઇટ હશે. વર્બ એક ફાઇનાઇટ હશે, એક નોન ફાઇનાઇટ હશે. હવે ફાઇનાઇટની અંદર પણ તમે દેખ લો બેટા, ફાઇનાઇટમાં પણ શું હશે બોલો? એક્શન અને સ્ટેટ. બરાબર. એક્શન અને સ્ટેટ. હવે એક્શનની અંદર પણ એના બે પ્રકાર હશે. બરાબર. એક ડુઈંગ હશે તો એક હેપનિંગ હશે. એક ડુઈંગ હશે તો એક હેપનિંગ હશે. આ વર્બ ચેપ્ટરની અંદર હું બહુ ડીપમાં સમજાવીશ, પણ મારે અહીં સમજાવવું જરૂરી છે, કારણ કે સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટ ચેપ્ટર એના વગર આપણે શીખી નહીં શકીએ. તો ફાઇનાઇટના બે પ્રકારો હશે, કાં તો એ એક્શન હશે, કાં તો એ સ્ટેટ હશે. અને એક્શન હશે તો એ ડુઈંગ હશે અને હેપનિંગ હશે. હવે ડુઈંગ હશે તો ડુઈંગ નેચરનું જો હશે, જો એક્શન ડુઈંગ નેચરની હશે, સાંભળજો હું સમજાવું છું ડુઈંગ શું છે. જો એક્શન એ ડુઈંગ નેચરની હશે તો કાં તો એ ટ્રાન્ઝિટિવ હશે, કાં તો એ ઇનટ્રાન્ઝિટિવ હશે. જો એક્શન ડુઈંગ નેચરની હશે તો કાં તો એ ટ્રાન્ઝિટિવ હશે, કાં તો ઇનટ્રાન્ઝિટિવ. હવે સાહેબ ટ્રાન્ઝિટિવ શું ને ઇનટ્રાન્ઝિટિવ થોડી વારમાં આપણે સમજીએ. બરાબર. પણ જો હેપનિંગ હશે તો કસમ ગંગા મૈયા કી, એ કેવું હશે બેટા? ઇનટ્રાન્ઝિટિવ હશે. બરાબર. જો એક્શન હેપનિંગ હશે, બરાબર, તો કેવું હશે? ઇનટ્રાન્ઝિટિવ જ હશે. હવે સમજો વાતને. તો એક્શન અને સ્ટેટ, ડુઈંગ, હેપનિંગ, ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ અને હવે સ્ટેટ હશે બેટા, તો સ્ટેટના પરિભાષા બે પ્રકાર પડશે. એક તમારી અવસ્થા બતાવશે અને એક તમારી માલિકી બતાવશે. તો એક સ્ટેટ ઓફ બીઈંગ હશે. બરાબર. એક સ્ટેટ ઓફ બીઈંગ હશે, જ્યારે એક સ્ટેટ ઓફ પોઝિશન હશે. શું હશે? સ્ટેટ ઓફ પોઝિશન. બરાબર. તો એક સ્ટેટ ઓફ બીઈંગ હશે તો એક સ્ટેટ ઓફ પોઝિશન હશે. સર તમે આ શું બોલો છો? મારા મગજમાં જ કંઈ નથી આવતું. આવશે. અહીં સાંભળ, હું એમ કહું છું બેટા કે કોઈ પણ વર્બ હશે, બરાબર, એ વર્બ ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. બરાબર. હવે ફાઇનાઇટને તમે એક્શન અને સ્ટેટ. હવે હું તમને એમ કહું કે માન લો હું કોઈ વ્યક્તિને કિલ કરું છું. બરાબર. હવે હું કોઈ વ્યક્તિને કિલ કરું છું તો એક્શન હું કરું છું. બરાબર. તો આઈ કિલ યુ, આઈ કિલ ધ ટાઈગર. તો અહીંયા હું એક્શન જે કરી રહ્યો છું એની એક્શન બીજા સુધી જાય છે. બરાબર. એનો મતલબ એક એનો સબ્જેક્ટ છે તો એક એનું ઓબ્જેક્ટ છે. તો આ જે એક્શન છે ને, આ એક્શન ટ્રાન્સ થાય છે. આનો રિસીવર અહીં છે. આ એક્શનનો રિસીવર અહીંયા છે. તો આ એક્શન ટ્રાન્સ થઈ, એનો મતલબ આ કેવું છે બેટા? ટ્રાન્ઝિટિવ. એક્શનમાં કયું છે બેટા? ડુઈંગમાં કયું છે? ઓકે બેટા. એક્શન છે આ કિલ એક એક્શન છે અને એક્શન. પણ બેટા હું માન લો અહીંયા એવું લખું કે ડાય. શું મારા હાથમાં છે? ના. બરાબર. વરસાદ પડવો, રેન, હાથમાં છે? ના. કોઈ વ્યક્તિ ઉપર ચાલતો જઈને અચાનક નીચે પડી જાય છે, ફોલ. બરાબર. શું મારા હાથમાં છે? ના. બરાબર. કોઈ વસ્તુ ઇન્ક્રીઝ ડિક્રીઝ થવું, શું મારા હાથમાં છે? ના. જમીનનું ધોવાણ થાય છે, ઇરોડ થવું, બરાબર, શું આપણા હાથમાં છે? ના સાહેબ, આપણે વૃક્ષોની એ કરીએ તો જમીનનું ધોવાણ થાય, પણ આપણા હાથમાં નથી ને. બરાબર. તો ઇરોડ, બરાબર, તો કોઈ ઘસાણ થવું. આ ઘટનાઓ કેવી છે? બરાબર. આ વર્ડ શું ડિનોટ કરે તમને? કે નેચરલી થાય છે. બરાબર. તો આ બધું હેપનિંગ કહેવાય કે નહીં બેટા? એનો મતલબ એક્શનની અંદર આ હેપનિંગ છે કે નહીં બેટા? અને મેં શું કીધું બેટા? હેપનિંગ કેવું હોય બેટા? ઇનટ્રાન્ઝિટિવ. હેપનિંગ કેવું હશે? ઇનટ્રાન્ઝિટિવ. તો કોઈ આપણા હાથમાં નથી. હા, જો હું કોઈને પાડી દઉં, હું કોઈને ફેલ કરું બેટા, બરાબર, ફેલ કરું, ફોલ થવું અને ફેલ. જો હું કોઈને પાડું તો હું મારી
ટ્રાન્સ થાય છે એક્શન તો એ ફેલ, એ ટ્રાન્ઝિટિવ છે. પણ ફોલ થવું ઇન્ટ્રાન્ઝિટિવ છે. તો આ ટ્રાન્ઝિટિવ છે તો આ શું છે બેટા? ઇન્ટ્રાન્ઝિટિવ છે. હવે માન લો કે વસ્તુ વિચારો બકા, માન લો હું ચાલું છું તો વોક, હું ચાલું છું. હું ઊંઘું છું સ્લીપ, બરાબર. હું હસું છું તો લાફ, હું રડું છું તો ક્રાય. હવે આ જે એક્શનો હું કરું છું તો આ એક્શનો શું? હું હસું તો મોં મારું દુખશે, હું રડું તો આંખ મારી દુખશે, બરાબર. તો જ્યારે હું ચાલું છું તો પગ મારા દુખશે, હું ઊંઘું છું તો ઊંઘ મારી પૂરી થશે. તો આવા જે વોક, સ્લીપ, લાફ, ક્રાય એ જે એક્શન વર્બ છે એ એક્શન કેવા છે ખબર? ઇન્ટ્રાન્ઝિટિવ છે, બરાબર. એક્શનમાં કેવું આવશે બેટા? ઇન્ટ્રાન્ઝિટિવ. હવે સમજો બેટા વાતને. હવે તમારા દિમાગમાં એ વસ્તુ ઉતરી ગઈ છે કે સર એનો મતલબ જે ફાઇનાઇટ વર્બ છે, ફાઇનાઇટની અંદર એક્શન અને સ્ટેટ હોય છે, એક્શનમાં ડુઈંગ અને હેપનિંગ હોય છે, એમાં ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ હોય છે. એનો મતલબ ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ કોણ? ડુઈંગ નેચરમાં ટ્રાન્ઝિટિવ કોણ? કે જેની અસર બીજા સુધી જાય છે. તો કિલ બને કે નહીં બેટા? બરાબર. હે ને? હું તમને એમ કહું કે આઈ ટીચ એન ઇંગ્લિશ, બરાબર. તો આઈ ટીચ એન ઇંગ્લિશ તો ટીચ એ શું થયું બેટા? ટ્રાન્ઝિટિવ થયું કે નહીં? બરાબર. તો એ અસર તમારા સુધી પહોંચે છે, જેને આપણે ગુજરાતીમાં સહકર્મક ક્રિયાપદ કહીએ છીએ, બરાબર. તો આ અસર અહીં પહોંચી બેટા, તો કિલ એ ટ્રાન્ઝિટિવ છે. પણ અહીંયા તમે ઇન્ટ્રાન્ઝિટિવમાં બેટા સ્લીપ આવે કે નહીં? સ્લીપ એક ડુઈંગ નેચર છે, બરાબર. વોક ડુઈંગ નેચર છે, બોલો કે વોક ડુઈંગ નેચર છે, સ્લીપ ડુઈંગ નેચર છે. તો એ કેવું બની ગયું બેટા? ઇન્ટ્રાન્ઝિટિવ, બરાબર. તો કેવું હશે બોલો? ઇન્ટ્રાન્ઝિટિવ. અચ્છા, એનો મતલબ ફાઇનાઇટમાં એક્શન, એક્શનમાં ડુઈંગ, ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ, ઇન્ટ્રાન્ઝિટિવ, બરાબર. આમ એટલે એક્શન બી ટ્રાન્ઝિટિવ અને કેવું હોય બેટા? ઇન્ટ્રાન્ઝિટિવ. ઓકે. પણ હેપનિંગ તો હંમેશા કેવું હોય બેટા? ઇન્ટ્રાન્ઝિટિવ. તો હેપનિંગ કયા છે બેટા આપણા? ડાય, બરાબર. આમ ડાય છે, બરાબર. ઇરોડ છે, બરાબર. રેન છે, બરાબર. રેન વરસાદ પડવો, આ બધું કેવું છે? હેપનિંગ છે, જે ઇન્ટ્રાન્ઝિટિવ છે. ઓકે બેટા. હવે દેખો અમુક વર્બ એવા હોય, અમુક વર્બ એવા હોય કે જે ટ્રાન્ઝિટિવ બી હોય, ઇન્ટ્રાન્ઝિટિવ બી હોય, બરાબર. અમુક વર્બ એવા હશે કે જે ટ્રાન્ઝિટિવ પણ હશે અને ઇન્ટ્રાન્ઝિટિવ પણ હશે. કોઈક વાર એ ટ્રાન્ઝિટિવમાં ડુઈંગ નેચર બતાવતું હશે, બરાબર. અને ઇન્ટ્રાન્ઝિટિવમાં એ હેપનિંગ નેચર બતાવતું હશે, બરાબર. તો એ આપણે વર્બ ચેપ્ટરમાં બહુ ડીપલી ભણીશું, બરાબર. ત્યાં હું તમને સમજાવીશ. એનું બેસ્ટ ઉદાહરણ તમને હું આપું તો આપણે એવું કહીએ કે દરવાજો ખુલે છે, તો આપણને એમ લાગે કે દરવાજો ખુલે છે તો એ હેપનિંગ છે. ધ ડોર વિલ ઓપન, બરાબર. ખુલશે તો એ અહીંયા ડોર એની જાતે ધીમે ધીમે ખુલે છે. પણ આપણે જો ડોરને ખોલતા હોય તો આપણે ડુઅર થઈ જઈએ, તો ધ ડોર વિલ બી ઓપનડ બાય મી એવું બોલાશે. પણ ડોર આપણે બેઠા જ છે અને હવાથી દરવાજો આમ ખુલતો હશે તો હેપનિંગ છે, બરાબર. તો આપણે એવું બોલશું કે ધ ડોર વિલ ઓપન. ઓકે. પણ એમ કહો આઈ વિલ ઓપન ધ ડોર તો એ ડુઈંગ થઈ ગયું, બરાબર. જેવી રીતે કે પાણી ઉકળે છે, પાણી ઉકળે છે, બરાબર. તો ધ વોટર ઇઝ બોઇલિંગ, વોટર ઇઝ બોઇલિંગ. પણ હું એમ કહું આઈ બોઇલ ધ વોટર તો પછી એ કેવું થઈ ગયું બેટા? ડુઈંગ. તો અમુક એવા હોય છે, ક્લોઝ છે, ઓપન છે, બરાબર. બોઇલ છે, બરાબર. જેવી કે ટર્ન, બરાબર. આમ ઘૂમનો ઓર ઘુમાના, સમજ્યા? આમ એટલે આ બધી વસ્તુ કેવું છે એ તમે વર્બ ચેપ્ટરમાં ભણશો તમને ખ્યાલ આવી જશે કે કયું ટ્રાન્ઝિટિવ છે, કયું ઇન્ટ્રાન્ઝિટિવ છે. તો એને એમ્બી ટ્રાન્ઝિટિવ કહેવાય. શું કહેવાય બેટા? એમ્બી ટ્રાન્ઝિટિવ. પછી અર્ગેટિવ વર્બ્સ છે એને આપણે ડીપમાં ભણીશું. પણ હમણાં અહીંયા જે સમજવાની વાત છે એ છે, હવે તમારા માઇન્ડમાં આ ગ્રાફ રેડી થઈ જવું જોઈએ. આ ગ્રાફ એવી રીતે ચાલવો જોઈએ કે તમને ડુઈંગમાં કોણ છે, હેપનિંગમાં કોણ છે, આ તમને ખ્યાલ આવી જવો જોઈએ. એનો મતલબ હવે તમારે આવું બોલવાનું બેટા. કયું બોલવાનું કહું તમને કે કિલ એ શું છે? ડુઈંગ છે. ડુઈંગમાં કેવું છે? ટ્રાન્ઝિટિવ, બરાબર. ડાય એ શું છે? ડાય એ શું છે? હેપનિંગ, બરાબર. ડાય એ શું છે? હેપનિંગ. પણ હેપનિંગ બધા કેવા હોય? હા. પણ એક્શનમાં ડુઈંગમાં વોક એ શું છે? સ્લીપ એ શું છે? ઇન્ટ્રાન્ઝિટિવ, બરાબર. હવે તમારો દિમાગ આ રીતે ચાલવું જોઈએ. દેખો તમારું મગજ આમ ચાલવું જોઈએ કે ચાલો મને કિલ એ શું છે? એક્શન, એક્શનમાં ડુઈંગ. કિલ એ શું છે બોલો? એક્શન, એક્શનમાં ડુઈંગ, ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ, બરાબર. ચાલો સ્લીપ એ શું છે? એક્શન, એક્શનમાં ડુઈંગ, ડુઈંગમાં ઇન્ટ્રાન્ઝિટિવ, બરાબર. આમ ચાલો હવે હું એમ બોલું કે ડાય, તો ડાય એ શું છે? હેપનિંગ, બરાબર. એક્શનમાં હેપનિંગ, એક્શનમાં હેપનિંગ. અને હેપનિંગ તો કેવા હોય બેટા? ઇન્ટ્રાન્ઝિટિવ, બરાબર. આમ તમામ હેપનિંગ કેવા હોય બેટા? ઇન્ટ્રાન્ઝિટિવ. તો બેટા તમારા દિમાગમાં આમ ચાલવું જોઈએ. તો હવે તમે મને એમ કહો બેટા, દેખ લો આમ આ તમારું ડુઈંગ નેચર છે કે નહીં? બોલો, બોલો ને. આ તમારું ડુઈંગ નેચર છે તો આ તમારું કેવું નેચર છે? બોલો, બરાબર. આ વર્બનું હો, આપણું નહીં બેટા.
આ વર્બનું ડુઈંગ નેચર છે અને આ વર્બનું કેવું નેચર છે? હેપનિંગ. આ વર્બનું ડુઈંગ નેચર છે તો આ વર્બનું કેવું છે? હેપનિંગ. સાહેબ તમે આવું બધું કેમ બોલો છો? પછી દેખો, વર્બનું ડુઈંગ નેચર અને વર્બનું હેપનિંગ નેચર. વર્બના ડુઈંગ નેચરમાં પણ ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ હોય, જેને તમે મેન વર્બ બોલો. શું બોલો બેટા? મેન વર્બ. વર્બના ડુઈંગ નેચરની અંદર ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ હોય, જેને તમે બોલો મેન વર્બ એવું બોલશો. બરાબર? આમ તો આ જે અહીંયા ડુઈંગ નેચરમાં જે બી સબ્જેક્ટ હશે એ કંઈક કરતો હશે કે નહીં બેટા? જે બી સબ્જેક્ટ હશે એ કંઈક કરતો હશે, કંઈક એક્શન કરતો હશે. બરાબર? અને કોઈક સામે એને રિસીવ કરતું હશે, કાં તો રિસીવ નહીં કરતું હશે. બરાબર? જો સામે કોઈ રિસીવ કરતું હશે, એનું ડુઈંગ નેચર સામે કોઈ ઓબ્જેક્ટ રિસીવ કરતો હશે તો એ ટ્રાન્ઝિટિવ. જો ડુઈંગ નેચરની અંદર એક્શનને સામે કોઈ રિસીવ નહીં કરતો હશે તો એ ઇનટ્રાન્ઝિટિવ. પણ આમાં કરતા કંઈક તો કરે છે કે નહીં? બરાબર? એટલે આપણે એમ કહી શકીએ બેટા કે વર્બ એટલે કરતા કંઈક કરે છે. વર્બ એટલે કરતા કંઈક કરે છે. હવે અહીં તમે દેખો બેટા, આમાં કરતા કશું કરતો નથી. દેખ લો, આમાં કરતા જોડે કંઈક થાય છે. આમાં કરતા કંઈક કરતો નથી. બરાબર? એનો મતલબ આ છે એક્શન, પણ ડુઈંગ નેચરની એક્શન નથી. કેવી છે બેટા? હેપનિંગ. તો એમાં કરતા કંઈક કરશો નથી. એનો મતલબ એમાં આમાં આ વાક્યની અંદર તમે જે સબ્જેક્ટ બોલશો ને બેટા, એ સબ્જેક્ટ કંઈક શું કરતો નથી, એની જોડે કંઈક થાય છે. દેખો, તમે એમને કહેશો કે ફેલ, તો ફેલ એટલે આપણે કોઈકને પાડવું કે નહીં, પણ એમ કે ફોલ. બરાબર? આમ તો પડવું ને, તો પાડવું, પડવું. તો પાડવું એ તમારું ડુઈંગ નેચર છે, ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ છે. અને પડવું એ તમારું હેપનિંગ નેચર છે, હેપનિંગ તો ઇનટ્રાન્ઝિટિવ જ હોય. બરાબર? આમ એટલે સમજો બેટા, તો ડુઈંગ નેચરમાં કરતા કંઈક કરે છે અને કરતા કંઈક કરતો હોય અને એની એક્શન જો સામે કોઈ રિસીવરને મળતી હોય તો એ ટ્રાન્ઝિટિવ, ને નહીં મળતી હોય તો ઇનટ્રાન્ઝિટિવ. પણ જ્યારે કરતા કંઈ એક્શન હેપનિંગ નેચર હશે તો ઇનટ્રાન્ઝિટિવ જ રહેવાનું છે બેટા. આમ તો અહીંયા તમે આવું બોલી શકો બેટા કે વર્બ એ શું છે? તો વર્બ એ એક્શન પણ છે અને સ્ટેટ પણ છે. એક્શનની અંદર ડુઈંગ પણ છે, હેપનિંગ પણ છે. ડુઈંગમાં કરતા કંઈક કરે છે, હેપનિંગમાં કરતા જોડે કંઈક થાય છે. બરાબર? પણ મારી વાત સાંભળો બેટા, હું એમ કહું કે તમે જ્યારે સ્ટેટ બોલશો બેટા, બરાબર, તમે શું બોલશો? સ્ટેટ બોલશો. તો સ્ટેટની અંદર તમે શું લખ્યું હતું બેટા? કાં તો એનું બીઈંગ નેચર હોય, કાં તો એનું હેપનિંગ નેચર હોય. અરે પોઝેશન હોય બેટા. શું હોય? પોઝિશન હોય. સાહેબ કઈ રીતે સ્ટેટ? હવે હું એમ કહું કે આઈ એમ પ્રમોદ, બરાબર, આઈ એમ અ ટીચર, તો હું જ્યારે એવું બોલું છું ત્યારે શું અહીંયા કોઈ એક્શન કરી રહ્યો? ના. એનો મતલબ આ જે બી વાળું ફોર્મ છે ને બેટા, બરાબર, મારી ગાડી આખી બી પર જ ચાલશે. બરાબર? એ બી વાળું જે છે કે નહીં, તો બી વાળું જે ફોર્મ તમે બોલો છો કે બી, વોઝ, વર, બરાબર, બીન, બીઈંગ અને એમ ઇઝ આર. બરાબર? એમ ઇઝ આર. બરાબર? જ્યારે તમે આ વર્બનો ઉપયોગ કરો છો મેન વર્બ તરીકે, હું બોલો સાંભળજો બેટા, જ્યારે આ વર્બનો થવું કે હોવું, જ્યારે આ બી ના ફોર્મનો ઉપયોગ તમે મેન વર્બ તરીકે કરશો, એનો મતલબ ફાઇનાઇટ વર્બ તરીકે કરશો. મેન વર્બ એનો મતલબ કે ફાઇનાઇટ વર્બ તરીકે કરશો. બી નો જ્યારે તમે મેન વર્બ એટલે કે ફાઇનાઇટ વર્બ તરીકે ઉપયોગ કરશો, એ સહાયકારક ક્રિયાપદ તરીકે નહીં, હેલ્પિંગ વર્બ તરીકે નહીં આવતું હોય, વાક્યના મેન વર્બ તરીકે આવતું હોય. હું હમણાં એમ કહું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, તો એમાં પ્લે મેન વર્બ છે, એમ સહાયકારક છે. બરાબર? પણ હું એમ કહું આઈ એમ ઓનેસ્ટ, બરાબર, તો આઈ એમ ઓનેસ્ટ એની અંદર એમ મેન વર્બ છે. તો જ્યારે તમે આને મેન વર્બ તરીકે ઉપયોગ કરશો, ત્યારે એ શું કરશે ખબર? કે કરતા ક્યાં હે, એની અવસ્થા બતાવશે. શું બતાવશે બેટા? બોલો. અવસ્થા બતાવશે. એનું એક્ઝિસ્ટન્સ, એની અવસ્થા, એનું અસ્તિત્વ બતાવશે. બરાબર? આમ એટલે તમે સમજો બેટા. અને એ કયું વર્બનું કયું ફોર્મ થયું બેટા? પાંચમું ફોર્મ. બરાબર? તો આ શું બતાવશે? આ પહેલું પાંચમું ફોર્મ જ્યારે કહીએ ત્યારે તે ઇનડેફિનિટ, પ્રેઝન્ટ ઇનડેફિનિટ ટેન્સની વાત કરે. બરાબર? તો તમે સમજો બેટા, હી ઇઝ ટીચર, હી ઇઝ ઓનેસ્ટ. તો મારા છોરાઓ એટલું દિમાગમાં ઉતારી દો કે જ્યારે બી, વોઝ, વર, બીન, બીઈંગ અને એમ ઇઝ આર. બરાબર? હવે 1 લાખનું વાક્ય બોલી રહ્યો છું. બી, વોઝ, વર, બીન, બીઈંગ અને એમ ઇઝ આર જ્યારે મેન વર્બ તરીકે આવશે ત્યારે એ સબ્જેક્ટની અવસ્થા, એનું અસ્તિત્વ બતાવશે. બરાબર? કરતા ક્યાં હે એમ કહેશે. બરાબર? આમ તો એનું અસ્તિત્વ બતાવશે. હવે એ અસ્તિત્વ બતાવશે તો શું કરશે ખબર? એ પોતાની પાછળ નાઉન પણ લેશે. એ પોતાની પાછળ શું લેશે બેટા? બોલો. નાઉન પણ લેશે, કાં તો એડજેક્ટિવ લેશે. બરાબર? અને એડજેક્ટિવ લેશે તો જે બી સબ્જેક્ટ હશે ને, સબ્જેક્ટના કોમ્પ્લિમેન્ટ તરીકે એડજેક્ટિવ લેશે. એ સબ્જેક્ટના કોમ્પ્લિમેન્ટ તરીકે એડજેક્ટિવ લેશે. અને એ નાઉન ઇક્વિવેલન્ટ વર્ડ્સ પણ લઈ શકે છે. બરાબર? એનો મતલબ એવો થયો, જેવી રીતે કહું આઈ એમ અ ટીચર, તો મેં નાઉન લીધું કે નહીં બેટા? પણ આઈ એમ ઓનેસ્ટ, તો મેં એડજેક્ટિવ લીધું કે નહીં?
એનો મતલબ એડજેક્ટિવ ચેપ્ટર ભણશો તો તમને આ પ્રૂફ ખબર પડી જશે કે સબ્જેક્ટની સાથે શું આવે બેટા, એડજેક્ટિવ. હવે તમારું મગજ આમ ચાલવું જોઈએ, એનો મતલબ સર વર્બની વ્યાખ્યામાં એક બીજી વસ્તુ એડ થઈ ગઈ. કઈ? કે કરતા ક્યાં હે, કરતા ક્યાં હે. બરાબર. આમ હવે જ્યારે તમે પોઝિશન બતાવશો બેટા, તો પોઝિશન બતાવશો તો શું કરશો બેટા? હેવ, હેડ, હેડ, હેવિંગ અને હેઝ. બરાબર. તો આ શું કરશે ખબર? આ શું બતાવશે બેટા? બોલો. આ એવું બતાવશે કે કર્તાની પાસે શું છે. બરાબર. કર્તા કે પાસ ક્યાં હે. બરાબર. તો એ કર્તાની પાસે શું છે એવું બતાવશે. અને કર્તાની પાસે શું છે બતાવશે તો બેટા એની જોડે નાઉન જ આવશે, કાં તો નાઉન ઇક્વિવેલન્ટ વર્ડ આવશે. હવે અહીંયા હું નાઉન બોલું તો બેટા નાઉન ફ્રેઝ બી હોઈ શકે, નાઉન નાઉન ક્લોઝ પણ હોઈ શકે. હું અહીંયા નાઉન બોલ્યો બેટા તો નાઉન ફ્રેઝ પણ હોઈ શકે ને નાઉન ક્લોઝ પણ હોઈ શકે. હું અહીંયા એડજેક્ટિવ બોલ્યો બેટા તો એડજેક્ટિવ ફ્રેઝ પણ હોઈ શકે ને એડજેક્ટિવ ક્લોઝ પણ હોઈ શકે, જે આપણે એડજેક્ટિવ ચેપ્ટરમાં કે નાઉન ચેપ્ટરમાં ડીપલી ભણીશું. બરાબર. આમ વર્બ ચેપ્ટરમાં વધારે ભણાવીશું. પણ અહીં તમે સમજો, આ નોલેજ મારે આપવું એટલે અત્યંત જરૂરી છે, કારણ કે બેટા જેવો સબ્જેક્ટ એવું વર્બ. અને બાળક સબ્જેક્ટને જ નથી ખોલી શકતું. બરાબર. અને વર્બ શું કામ કરે એ જ ખોલી નથી શકતું, તો જવાબ સુધી ક્યાંથી પહોંચશે. બરાબર. આમ તો અહીંયા મેં આટલું શીખવાડ્યું, એમાં હું મેઇન વસ્તુ તમને એમ શીખવાડવા માંગુ છું બેટા કે વર્બ શું છે. તો તમને એક વ્યાખ્યા તૈયાર થઈ ગઈ કે વર્બ એક બીનું ફોર્મ છે, વર્બ એક હેવનું ફોર્મ છે, વર્બ એક ડુઈંગ નેચરનું છે. બરાબર. અને વર્બ એક હેપનિંગ નેચરનું છે. બરાબર. વર્બ એક ડુઈંગ નેચરનું છે અને વર્બ એક હેપનિંગ નેચરનું છે. બરાબર. આમ ધ્યાનથી સાંભળજો. બરાબર. વર્બ એક ડુઈંગ નેચરનું છે ને એક હેપનિંગ નેચરનું છે. વર્બ એક સ્ટેટ પણ છે, એક અવસ્થા પણ બતાવે છે. વર્બ એક એ માલિકી બતાવે છે, પોઝિશન પણ બતાવે છે. બરાબર. તો આના પરથી વર્બની એક ડેફિનેશન તૈયાર થાય. અને વર્બની એ ડેફિનેશન શું તૈયાર થઈ કહું તમને. બરાબર. કરતા ક્યાં હે, उसके पास क्या है, वो क्या कर रहा है, उसके साथ क्या हो रहा है. તો આ વર્બની આખી એક વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. અને વર્બની એક વ્યાખ્યા તૈયાર થઈ કે કરતા ક્યાં હે. અને જ્યારે તમે એમ કહેશો કરતા ક્યાં હે, તો બેટા કરતા ક્યાં હે તો એ ઘડી એની જોડે નાઉન પણ આવશે અને એડજેક્ટિવ પણ આવશે. બરાબર. અને કરતા કે પાસ ક્યાં હે તો 100% એની જોડે કોણ લેશે બેટા? એ નાઉન લેશે. હું એમ કહું બેટા આઈ હેવ નોલેજ, આઈ હેવ નોલેજ, તો આઈ હેવ નોલેજ, નોલેજ હું નાઉન બોલ્યો બેટા. બરાબર. આમ યુ આર ટીચર, તો યુ આર ટીચર તો દેખ લો હું એની અવસ્થા બોલ્યો, યુ આર ટીચર. બરાબર. પણ યુ આર બ્યુટીફુલ, તો યુ આર બ્યુટીફુલ તો શું બોલ્યો બેટા? હું એડજેક્ટિવ બોલ્યો. એનો મતલબ જ્યારે બી અવસ્થા હશે ને બેટા, સાંભળજો, જ્યારે બી અવસ્થા હશે તો એ અવસ્થા શું બતાવશે બેટા? અવસ્થા એની પછી કાં તો સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે એડજેક્ટિવ લેશે. બરાબર. તો યુ આર બ્યુટીફુલમાં બ્યુટીફુલ શું છે? યુનું કોમ્પ્લિમેન્ટ જ છે કે નહીં? બરાબર. તો એનું એડજેક્ટિવ લેશે. બરાબર. કાં તો પછી એ શું લેશે? એનું નામ લેશે. હવે અહીંયા ફ્રેઝ પણ આવી શકે છે અને ક્લોઝ પણ આવી શકે છે. એનો મતલબ કરતા ક્યાં હે એમ કે તો આપણી જોડે બે શક્યતા, એનું કોમ્પ્લિમેન્ટ પણ હોય. બરાબર. એટલે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે નાઉન અને એડજેક્ટિવ કોઈ બી હોઈ શકે બેટા. હવે દેખો માલિકી બતાવશે તો કોણ હશે બેટા? ખાલી નાઉન હશે. સમજણ પડે છે? આમ જેવી રીતે કે આઈ હેવ નોલેજ. બરાબર. આમ આઈ હેવ પાવર, તો શું બોલ્યા બેટા તમે? હેવ જોડે પાવર જ બોલ્યા ને. એમ કોઈ દિવસ એવું કીધું આઈ હેવ પાવરફુલ એમ? હા, આઈ એમ પાવરફુલ એમ બોલ્યા. દેખ આઈ એમ પાવરફુલ, તો તમે એમ જોડે એડજેક્ટિવ જ વાપર્યું કે નહીં બેટા? એમ એટલે સમજો બેટા. તો હવે કિલ અને વોક આની અંદર તમે દેખ લો બેટા, આ ટ્રાન્ઝિટિવ છે તો આ કેવું છે બેટા? ઇનટ્રાન્ઝિટિવ. હવે ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ એટલે શું? તો તમે સમજો બેટા, જ્યારે એક્શન બીજા સુધી ટ્રાન્સ થતી હશે, એનો રિસીવર હશે, તો ટ્રાન્ઝિટિવ ને નહીં થતી હશે ઇનટ્રાન્ઝિટિવ. આને આપણે સહકર્મક કહીએ, આને આપણે અકર્મક કહીએ. અને આ તો નેચરમાં બને છે બેટા. નેચરમાં બને હંમેશા કેવું હોય બેટા? ઇનટ્રાન્ઝિટિવ. અને 1 લાખ રૂપિયાનું વાક્ય બોલો બેટા, હંમેશા પેસિવ છે ને. પેસિવ કોનું થાય બેટા? બોલો. ટ્રાન્ઝિટિવનું. આ 1 લાખ રૂપિયાનું વાક્ય છે મારું. હંમેશા પેસિવ કોનું થશે બેટા? બોલો. ટ્રાન્ઝિટિવનું જ થશે. હંમેશા પેસિવ કોનું થશે બેટા? બોલો. ટ્રાન્ઝિટિવનું જ થશે. આમ અને ટ્રાન્ઝિટિવનો જ ઓબ્જેક્ટ હોય. ટ્રાન્ઝિટિવ એ પોતાની જોડે ઓબ્જેક્ટ લેશે એટલે તો એનું પેસિવ થાય. પણ ઇનટ્રાન્ઝિટિવ જોડે ઓબ્જેક્ટ હોતું જ નથી બેટા. અને બીજું બી યાદ રાખ લેજો કે ટ્રાન્ઝિટિવ જે હોય ને, ટ્રાન્ઝિટિવ હશે તો એના ટ્રાન્ઝિટિવ અને એના ઓબ્જેક્ટ વચ્ચે કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં આવે. ટ્રાન્ઝિટિવ અને એના ઓબ્જેક્ટ વચ્ચે કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં આવે. જો વર્બ ટ્રાન્ઝિટિવ હશે તો એના ડાયરેક્ટ ઓબ્જેક્ટ જોડે કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ જોડે કોઈ પણ દિવસ પ્રીપોઝિશન વાપરી શકતા નથી આપણે. બરાબર. આમ જેવી રીતે કે એમ કે ઇન્ડિયા અટેક ઓન પાકિસ્તાન એમ લોકો બોલે છે, જ્યાં ઓન તદ્દન ખોટું છે. ઇન્ડિયા અટેક પાકિસ્તાન, કારણ કે અટેક એ ટ્રાન્ઝિટિવ છે ને. ટ્રાન્ઝિટિવ હોય તો સીધી અસર
ટ્રાન્સ થાય તો તમે એની વચ્ચે કોઈ દિવસ પ્રીપોઝિશન વાપરી શકો નહીં. હા, ઇનટ્રાન્ઝિટિવ હશે તો પ્રીપોઝિશન લઈને તમે પ્રીપોઝિશનલ ફ્રેઝ બનાવશો તો ચાલશે. બરાબર, આમ એ તમે વર્બના ચેપ્ટરની અંદર વધારે ભણશો. તો મારા છોરાઓ, તમને એક વર્બની આખી વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. અને વર્બની વ્યાખ્યામાં તમે એટલું બોલી રહ્યા, શું બોલી રહ્યા? કરતા ક્યા હે, उसके पास क्या है, वो क्या कर रहा है, उसके साथ क्या हो रहा है. બરાબર, આમ આ તમારી વર્બની વ્યાખ્યા થઈ ગઈ. હવે દેખો, હું સમજાવવા બેટા તમે. હવે તમને હું અહીંયા જે સમજાવવા જઈ રહ્યો છું ને બેટા, એ થોડું ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. જોજો, હું હવે જે સમજાવવા જાઉં છું ને બેટા, એને થોડું ધ્યાનથી સમજજો. देख लो बेटा, पीला है तो फोकस पड़ता है. बराबर है ने? पीळું રાખીએ ને બેટા, લાલ જ બરાબર છે. ચાલો દેખ લો. હવે હું એમ કહું છું બેટા, મેં બી ના ફોર્મ લખ્યા. બરાબર, આમ માર્કેટમાં મારી એવી ચર્ચા છે બેટા કે સાહેબ ખાલી બી જ ભણાવે. બરાબર, આમ હે ને? માર્કેટમાં એવી ચર્ચા છે કે સાહેબ ખાલી બી જ ભણાવે, પણ કોને ખબર છે કે સવાલ બી ના જ ઘણા પૂછાય છે. બરાબર, બી વોઝ વર, બીન, બીઈંગ અને એમ ઇઝ આર. બરાબર, આમ દેખ લો, એમ ઇઝ આર. બરાબર, આમ તો બી વોઝ વર, બીન, બીઈંગ અને એમ ઇઝ આર. હવે સમજો બેટા, કરતા ક્યા હે, વબના દીકરા કેટલા બેટા? 4. વબના દીકરા કેટલા? 4. એમાં ડુઈંગના પાછા કેટલા? 2. બરાબર, આમ તો વબના દીકરા 4 છે. એનામાં પહેલો એમ બતાવે છે કે ભાઈ તું શું છે, તારી અવસ્થા શું છે, તારું અસ્તિત્વ શું છે. ઓકે, હવે હું એમ કહું બેટા, મારી અવસ્થા કોઈ બી ટેન્સમાં આવી શકે. મારી અવસ્થા કોઈ બી ટેન્સમાં આવી શકે. તો જો મને એમ કહું કે હું ઓફિસર બનીશ, તો હું ઓફિસર બનીશ તો બેટા મારે વિલ બોલવું પડે. અને વિલ જોડે હંમેશા ફર્સ્ટ ફોર્મ આવે, તો વિલ બી બોલાય કે નહીં? આઈ વિલ બી એન ઓફિસર બોલાય. બરાબર, આઈ વિલ બી એન ઓફિસર. એનો મતલબ હું ઓફિસર બનીશ તો આ મારી અવસ્થા ક્યાંની થઈ ગઈ? ભવિષ્યની થઈ ગઈ કે નહીં? તો અહીંયા જે બી સબ્જેક્ટ હશે અને અહીં જે બી હશે, બરાબર, તો અહીં શું હશે બેટા? સબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ હશે કે નહીં? તો અહીં નાઉન બી હોઈ શકે અને એડજેક્ટિવ બી હોઈ શકે. બરાબર, હે ને? ખ્યાલ આવે છે બેટા? બોલો. આમ તો તમે જ્યારે, અને હું આ વારંવાર હવે નહીં લખું, એટલું યાદ રાખો, આ ફોર્મ જોડે, આ ફોર્મ કોઈ બી ટેન્સમાં હોય, આ ફોર્મ કોઈ બી ટેન્સમાં હોય, અહીંયા નાઉન કાં તો એડજેક્ટિવ જ હશે. હલો, શું બોલે બેટા? આ કોઈ બી ટેન્સમાં હશે, એની જોડે શું હશે બેટા? બોલો. નાઉન કાં તો એડજેક્ટિવ હશે. બરાબર, તો જ્યારે હું એમ બોલું બેટા કે વિલ બી, તો વિલ બી તો શું આવશે બેટા? વિલ બી મારી ફ્યુચરની એક્ઝિસ્ટન્સ બતાવે. બરાબર, પણ હું એમ બોલ દઉં બેટા પહેલું કાં તો પાંચમું, પણ આપણે બોલીએ છીએ પાંચમું ફોર્મ, એમ ઇઝ આર, તો આ શું બતાવશે બેટા? મારી પ્રેઝન્ટ. અને આપણે જ્યારે ટેન્સ ભણીશું ત્યારે તમને હું સમજાવીશ કે વર્તમાન કાળ એટલે શું બેટા. ઘટના ક્યારથી સ્ટાર્ટ થઈ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જ આપણને ખબર નથી, પણ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી આ સુધી બંધ થઈ નથી. એ કાં તો ફ્રિકવન્ટલી હોય, બરાબર, કાં તો અલ્ટરનેટિવ થોડા થોડા ટાઈમ પાછળ બનતી હોય, પણ આ તો બેટા સનાતન સત્ય જ હોય. બરાબર, તો એમ ઇઝ આર, તો એમ ઇઝ આર એ શું બતાવે છે? તમને પ્રેઝન્ટ બતાવે. પણ જો તમે સેકન્ડ ફોર્મ લખી દો બેટા, વોઝ અને વર, શું લખી દો બેટા? બોલો. વોઝ અને વર, તો એ શું બતાવશે? તમારું ભૂતકાળ બતાવશે. ભૂતકાળની તમારી અવસ્થા બતાવશે. અહીંયા હું બોલી રહ્યો, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. અહીંયા બી વાળું ફોર્મ સહાયકારક નથી, હેલ્પિંગ વર્બ નથી, એ મેન વર્બ તરીકે કામ કરી રહ્યું છે. કઈ રીતે કામ કર્યું છે બેટા? બોલો. મેન વર્બ તરીકે કામ કરી રહ્યું છે. અને મેન વર્બ તરીકે કામ કરતું હોવાથી એ ભવિષ્યમાં વિલ બી બોલશે, વર્તમાનમાં એમ ઇઝ આર બોલશે અને ભૂતકાળમાં વોઝ વર બોલશે. હવે યાદ રાખજો બેટા, ચાલુ, આનો ચાલુ ટેન્સ ક્યારેય નહીં લખાય. હવે એમ નહીં કહેવાય ચાલુ ભવિષ્યકાળ, અવસ્થાનો કોઈ દિવસ ચાલુ ટેન્સ ના હોય. એમ નહીં કહેવાય ચાલુ વર્તમાનકાળ, અવસ્થાનો કોઈ દિવસ ચાલુ વર્તમાનકાળ નહીં હોય. અવસ્થાનો કોઈ દિવસ ચાલુ ભૂતકાળ પણ નહીં હોય. પણ એમ કહી શકાય બેટા, વિલ હેવ બીન, વિલ હેવ બીન. સાહેબ વિલ હેવ બીન શું છે? તો વિલ હેવ બીન બીજું કશું નથી. સાંભળજો બેટા, વિલ હેવ બીન શું છે? પૂર્ણ ભવિષ્યકાળ. તો પૂર્ણ ભવિષ્યકાળ ક્યારે? ભવિષ્યમાં અમુક સમય પહેલા આ થઈ જશે, તો તમારી અવસ્થા આવી થઈ જશે. બરાબર, આમ દેખજો, આવતીકાલે 4 વાગ્યા પહેલા તું બીમાર થઈ જઈશ, તો બીમાર થઈ જઈશ મારી અવસ્થા છે કે નહીં બેટા? તો એવું કહેવાય યુ વિલ હેવ બીન ઇલ, બરાબર, બિફોર 4 PM ટુમોરો. તો શું કીધું બેટા? આ બાય 4 PM ટુમોરો કે એટ 4 PM ટુમોરો, એક્ઝેક્ટ ભવિષ્યના ટાઈમ પહેલા આવું થઈ જશે. તો આ મારી ભવિષ્યની અવસ્થા છે, પણ પૂર્ણ થયેલી અવસ્થા, વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ. બરાબર, આમ હવે અહીં દેખજો બેટા, હમણાં હું એમ કહું બેટા, હેવ બી બોલી શકું છું, હેઝ પણ બોલી શકું છું, અને થર્ડ ફોર્મ બોલું બીન. તો આ શું છે ખબર? હેવ હેઝ જોડે બીન, એ મારી હમણાં જ થયેલી અવસ્થા છે.
માન લો હું હમણાં જ બીમાર પડ્યો કાં, બરાબર, હમણાં જ બીમાર પડ્યો, થોડોક જ ટાઈમ થયો છે, બરાબર, તો એમ કહું કે નહીં, આઈ હેવ બીન ઇલ નાઉ, જસ્ટ નાઉ, આઈ હેવ બીન ઇલ જસ્ટ નાઉ. તો શું કહી રહ્યો બેટા? હમણાં જ માંદો પડ્યો છું. ઘટના થોડાક જ ટાઈમ પહેલાં બની છે. પણ એમ કે બેટા ભૂતકાળમાં બે ઘટના બની હોય ને એમાં પહેલાં જે બની ગઈ હોય એના માટે આપણે એમ કહીએ કે બેટા હેડ બીન. હવે સમજો બેટા, આ બધા જ ઇનડેફિનેટ ટેન્સ છે, બરાબર. તો ઇનડેફિનેટ ટેન્સમાં તમે વાપરી શકો, કન્ટિન્યુઅસ ટેન્સમાં તમે નહીં વાપરી શકો, પણ પરફેક્ટ ટેન્સમાં તમે અવસ્થા વાપરી શકો કે નહીં. એનો મતલબ અવસ્થા પરફેક્ટમાં હોય, વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ. પરફેક્ટ એટલે શું બેટા? કોઈ પણ પરફેક્ટ ટેન્સ બોલો ને તમે, એમાં વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ આવે. હું બોલું ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો બેટા, ખાલી ટેન્સ ભણવાથી કોઈ દિવસ કશું નહીં થાય. હું એમ કહું છું કે વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ એનો મતલબ એ પરફેક્ટ. ઇનડેફિનેટ એટલે નક્કી જ નથી, બરાબર. આમ તમે એમ કહો બેટા વિલ બી, તો એનો મિનિંગ શું થાય? થશે, પણ એનો કોઈ ફિક્સ ટાઈમ નથી. એની જોડે હું ટાઈમ લખું તો મને ખબર પડે, એનો મતલબ એડવર્બ ઓફ ટાઈમ લખવો પડે, સમજ્યા? ઠીક છે, ટેન્સમાં એને ભણાવીશ. તો વિલ બી, એમિઝાર અને વોઝ વર. તો આવું બોલો એટલે તરત તમારું દિમાગ ખુલવું જોઈએ બેટા. હવે દેખ લો, આ હવે અહીંયા આ ટેન્સ બી નહીં આવશે, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, કેમ કે કન્ટિન્યુઅસ ટેન્સ, અવસ્થા કોઈ દિવસ કન્ટિન્યુઅસ નહીં હોય, અવસ્થા કોઈ દિવસ કન્ટિન્યુઅસ નહીં હોય. તો તમે જ વિચારો બેટા, બીના ફોર્મ 6 બન્યા કે નહીં બેટા? અને તમામ ફોર્મ પછી સબ્જેક્ટના કોમ્પ્લિમેન્ટ તરીકે નાઉન અને એડજેક્ટિવ આવી શકે કે નહીં? એમ કહો હા કે ના, બોલો બેટા. હા, તો બીના આટલા ફોર્મ થયા. હવે સમજો ધ્યાનથી હો. તો હું એમ કહું બેટા કરતા ક્યાં હે, તો કરતા ક્યાં હે તો આ 6 ફોર્મમાંથી કઈ એક હશે કે નહીં? એમ કહો આ 6 ફોર્મમાંથી કઈ એક હશે બેટા? આ તો ચાલુ ટેન્સ તો હોય જ નહીં. હવે મજા વાત છે દીકજો સાહેબ, આનું પેસિવ થાય? ક્યારેય નહીં થાય બેટા. અવસ્થાનું કોઈ દિવસ પેસિવ થાય નહીં થાય. જાગો છો? આમ તો અહીંયા તમે શું ભણી ગયા બેટા? બી વાળા તમામ ફોર્મ ભણી ગયા, બોલો બોલો કે હા. હવે બીજું હેવ છે બેટા. હેવ, હેડ, હેડ, હેવિંગ અને હેઝ, બરાબર. હવે મને એમ કહો બેટા, આની જોડે તો નાઉન જ આવે કે નહીં? આની જોડે તો નાઉન જ આવે. ચાલો મારે આનું ભવિષ્ય લખવું તો આમ લખી શકું બેટા, વિલ હેવ. બોલો, વિલ હેવ. અહીંયા હેવ, સાંભળજો બેટા, અહીંયા હેવ સહાયકારક નથી, અહીંયા એ હેવ મેન વર્બ છે, બરાબર. તો વિલ હેવ લખાય. ચાલો વર્તમાનમાં લખવું બેટા, તો હેવ બી લખાય ને હેઝ બી લખાય કે નહીં? કારણ કે ફર્સ્ટ અને 5 ફોર્મ લખવાનું આપણે વર્તમાનમાં, અને આ ઇનડેફિનેટ ટેન્સ છે કે નહીં? અને ભૂતકાળમાં લખું શું લખું બેટા? બોલો, હેડ. આનો ચાલુ ટેન્સ તો હોય જ નહીં બેટા, આનો ચાલુ ટેન્સ તો હોય જ નહીં. પણ મારા છોરાઓ, મારે સાંભળજો ધ્યાનથી, પણ મારે શું કરવું છે? મારે પૂર્ણ બતાવવું છે. તો પૂર્ણ બતાવું તો પૂર્ણ, તો વિલ હેવ, અને આનું થર્ડ ફોર્મ કોણ છે બેટા? હેડ. તો વિલ હેવ હેડ તમે વાક્યમાં જે દિવસ વાંચશો, વિલ હેવ હેડ વાક્યમાં તમે વાંચશો તો શું વિચારશો? બોલો, આ પૂર્ણ ભવિષ્યકાળની માલિકી છે. ભવિષ્યમાં આ સમય પહેલાં મારી જોડે આ હશે, બરાબર. આમ તમે એમ કહો કે આવતીકાલે 6 વાગ્યા પહેલાં તો આપણી જોડે 4 વ્હીલ હશે, તો તમે શું કહેશો બેટા? આઈ વિલ હેવ હેડ અ 4 વ્હીલર, અ કાર, બરાબર, બાય 6 PM ટુમોરો. એમ દેખ લો, 6 વાગ્યા પહેલાં આપણી જોડે હશે તો પૂર્ણ ભવિષ્યકાળ બોલ્યા કે નહીં બેટા? આ કામ મારી જોડે, મારી આ અવસ્થા થઈ ગઈ હશે તો તમે વિલ હેવ હેડ બોલશો કે નહીં બેટા? પણ તમે હમણાં થોડી વાર પહેલાં જ કોઈ ઘટના બની છે તો તમે હેવ કાં તો હેડ, હવે સિંગ્યુલર જોડે હેવ આવશે બેટા, બરાબર. અરે હેવ અને હેઝ ને બેટા, હેવ, હેઝ અને હેડ. તમને સમજાવીશ કે હેવ કેમ ને હેઝ કેમ, એ ટેન્સમાં આપણે બધું ભણીશું. પણ આ સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટમાં હું ખાલી જે ભણાવું એ સમજી લો, કારણ કે આટલું તમને આવડતું છે. આ યુ વી દે જોડે હેવ આવે ને બાકી બધા જોડે હેઝ આવે. પણ જો પૂર્ણમાં બોલીશ બેટા તો શું બોલીશ? હેડ, હેડ. શું બોલીશ? બોલો, હેડ, હેડ. આ વસ્તુ કેટલા સમજી ગયા બેટા? હવે આનો ચાલુ ટેન્સ તો હોય નહીં, આનો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ બી નહીં હોય, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ બી નહીં હોય, અને આમ દેખવા જાય બેટા તો ટેન્સ ખરેખર 3 જ હોય, ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળ, બરાબર. પણ એ તો આપણે એક્શન ઇનકમ્પ્લીટ હોય તો ચાલુ ટેન્સ બનાવી દીધા, બરાબર. એક્શન કમ્પ્લીટ થઈ ગઈ હોય તો પૂર્ણ ટેન્સ બનાવી દીધા, બરાબર. આમ બાકી ટેન્સ 3 જ હોય. ઓકે. હવે તમે અહીં શું શીખ્યા બેટા? અહીંયાથી તમે એમ શીખ્યા કે સાહેબ હેવ જ્યારે માલિકી બતાવે ને તો એના 6 ફોર્મ હોઈ શકે. હેવ જ્યારે માલિકી બતાવે તો એના કેટલા ફોર્મ હોઈ શકે બેટા? 6 ફોર્મ હોઈ શકે. હેવ જ્યારે માલિકી બતાવે તો એના ફોર્મ કેટલા હોય બેટા? 6. આટલું દિમાગમાં ઉતરી વાત, કમ્પ્લીટ મગજમાં ઉતરી ગયું, વેરી ગુડ. આની પાછળ હંમેશા કોણ હશે બેટા? નાઉન જ હશે, બરાબર. આનું પેસિવ થાય નહીં થાય, કેમ? માલિકી બતાવે, સ્ટેટ છે, સ્ટેટ ઓફ પોઝેશન છે ને બેટા, એટલે આનું પેસિવ થશે નહીં, બરાબર. ઓકે. હવે મજા તો અહીં છે બેટા. એનો મતલબ સર હવે આપણે કરતા ક્યાં હે એના 6 ફોર્મ ભણી ગયા,
करता के पास क्या है एना 6 फॉर्म बनी गया बराबर। અને હવે આવ્યું करता कुछ कर रहा है, करता कुछ कर रहा है। तो करता कुछ कर रहा में तो શું હતું બેટા? કિલ હતું કે નહીં? કરતા कुछ कर रहा है में तो કિલ હતું કે નહીં? હવે અહીં એકલું કિલ નહીં આવે, ઢગલો આવે એવા કરતા કંઈક એક્શન કરતો હશે એવું તો ઢગલો એક્શન હશે કે નહીં બેટા? આમ તો मान लो करता कुछ कर रहा है तो टीच बराबर, करता कुछ बोल रहा है तो હું કંઈક બોલું છું તો કંઈક તો બોલવાનું છું ને બેટા, તો એની અસર બીજા સુધી જવાની છે। તો કરતા કંઈક કરતો હશે તો એ ડુઈંગ નેચરથી બેટા બરાબર। આમ તો ડુઈંગ નેચરના પાછા બે દીકરા ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ બરાબર। તો કિલ તો દેખો બેટા કિલનો ફોર્મ બનાવીએ તો આપણે આવા થાય કિલ, કિલ્ડ, કિલ્ડ, કિલિંગ અને કિલ્સ। ઓકે ધ્યાનથી બનાવો, જો સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટનો માર્ક નહીં ખોવો હોય તો 2 માર્ક છે આના બરાબર। તો કિલ, કિલ્ડ, કિલ્ડ, કિલિંગ અને કિલ્સ, મજાની વાત છે બેટા દેખજો। હવે હું અહીંયા એમ લખી શકું બેટા મારે આનો જો ભવિષ્યકાળ બતાવવો છે બરાબર, તો ભવિષ્યકાળ બતાવવો છે તો હું શું લખીશ બેટા? વિલ કિલ લખીશ ને, બોલો હા। અને વર્તમાન લખશું તો બેટા હું કિલ કાં તો કિલ્સ લખીશ બરાબર। ભૂતકાળ બતાવો તો શું લખીશ બેટા? કિલ્ડ। ઓકે સેકન્ડ ફોર્મ લખીશ। આમ ભૂતકાળમાં વન ટાઈમ કાં તો વારંવાર થતી કોઈ બી ઘટના બોલવી હશે અને જે રિયલમાં થતી હતી 100% ટેન્સમાં બોલવી હોય બરાબર, આપણે 100% શ્યોરિટીથી બોલવું હોય કે ભૂતકાળમાં આ માણસ રૂટીનમાં આ કામ વારંવાર કરતો હતો તો કિલ્ડ બોલાય કે નહીં બેટા? આમ ઓકે। પણ આ હું તમને ફોર્મ ભણાવું છું। શું ભણાવું છું બેટા? ફોર્મ ભણાવું છું। તો વિલ કિલ, કિલ કિલ્સ કાં તો કિલ્ડ। હવે મને એમ કહો બેટા આ તો ડુઈંગ નેચર છે કે નહીં? આ તો અવસ્થા નથી કે નહીં? અને ડુઈંગ નેચરના બેટા ચાલુ ટેન્સ બી હોય કે નહીં? તો એવું કહી શકાય બેટા વિલ બી કિલિંગ, બોલો વિલ બી કિલિંગ। તો અહીં એવું કહી શકાશે બેટા એમ કાં તો ઇઝ કાં તો આર કિલિંગ, બોલો કે હા અહીં એવું કહી શકાશે બેટા વોઝ કાં તો વર કિલિંગ બરાબર। આમ આને શું કહેવાય બેટા? ભવિષ્યમાં અમુક સમયમાં ભવિષ્યમાં આ ઘટના 100% થશે, શરૂ થઈ છે ક્યારથી શરૂ થઈ રહી છે બરાબર। આમ એના માટે એનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો વન ટાઈમ માટે બી હોય બરાબર, પણ ફ્રિકવન્ટલી થતી હોય તો બી આનો ઉપયોગ કરીએ। અને આ ભૂતકાળમાં વારંવાર થતી હતી કાં તો વન ટાઈમ થઈ હતી એ। આ ભવિષ્યમાં અમુક સમય પર આ કામ થશે, વર્તમાનમાં હમણાં કન્ટિન્યુઅસ છે। ટૂંકમાં સમજો બેટા વર્બનું આઈએનજી ફોર્મ એટલે ઘટના ઇનકમ્પ્લીટ છે, એક્શન ઇનકમ્પ્લીટ છે બરાબર। અને આ તો ઇનડેફિનેટ છે બધા। હવે માન લો ભવિષ્યની અંદર કોઈ ઘટના અમુક સમય પહેલા થઈ જશે બેટા તો વિલ હેવ જોડે થર્ડ ફોર્મ લખાય કે નહીં? વિલ હેવ કિલ્ડ બરાબર। આમ ધ્યાનથી સમજો બેટા, આને જો તમે સમજી ગયા તો તમે એવું સમજી લેજો કે તમને એક સાથે હોલિસ્ટિક નોલેજ આવી જશે બરાબર। તો વિલ હેવ કિલ્ડ, હવે અહીંયા એવું લખાય બેટા હેવ કાં તો હેઝ કિલ્ડ, બોલો હેવ કાં તો હેઝ કિલ્ડ બરાબર। એનો મતલબ આ ઘટના હમણાં થઈ ગઈ છે એવું કહેવાય બેટા। ચલો અહીંયા આપણે શું કરીએ છીએ બેટા? હેડ કિલ્ડ બરાબર। હવે આ ક્યારે વાપરીશું બેટા? ભૂતકાળમાં બે ઘટના થઈ હોય એના પહેલા આ થઈ ગયું, એનો મતલબ આફ્ટર ને બિફોર વાળી રચના આવે ને એમાં તો હેડ કિલ્ડ, તો આફ્ટર જોડે આપણે આને લખીએ છીએ કે નહીં બરાબર, બિફોર જોડે આપણે આને લખીએ છીએ કે નહીં બરાબર। આમ તો દેખો હેડ કિલ્ડ, તો આ પૂર્ણ ભૂતકાળ થઈ ગયો। ભૂતકાળમાં બે ઘટના થઈ એમાં પહેલા જે બની એની સાથે આ બરાબર, આ હમણાં જસ્ટ જ બની છે, થોડો જ ટાઈમ થયો છે પણ કમ્પ્લીટ ઇવેન્ટ છે। અને પૂર્ણ ટેન્સ એટલે બોલવાનું બેટા કમ્પ્લીટ ઇવેન્ટ। હલો પૂર્ણ ટેન્સ એટલે શું બોલવાનું બેટા? કમ્પ્લીટ ઇવેન્ટ। પૂર્ણ ટેન્સ એટલે શું છે? કમ્પ્લીટ ઇવેન્ટ। આ કમ્પ્લીટ ઇવેન્ટ છે, આ બી કમ્પ્લીટ ઇવેન્ટ છે। હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો વિલ હેવ બીન, વિલ હેવ બીન કિલિંગ બરાબર। આવું આપણે વાપરીએ છીએ, નથી જરૂર બરાબર, લખાય પણ નથી જરૂર હું તો કહું। ચાલો પછી અહીંયા શું કહીશું બેટા? કોઈ ઘટના શરૂ થઈ હતી બરાબર, તો એમ ઇઝ આર હેવ બીન કિલિંગ, ચાલુ પૂર્ણ। જેવી રીતે કે આપણે બોલીએ ને કે હું માન લો કે અહીંયા આઈ હેવ બીન આવે, હું છેલ્લા 10 વર્ષથી ભણાવી રહ્યો છું, એનો મતલબ ઘટના ભણાવવાની સ્ટાર્ટ થઈ ગઈ, હમણાં બી ચાલી રહી અને હજુ પણ રહેવાની। તો હું શું બોલીશ બેટા? આઈ વિલ હેવ બીન, આઈ હેવ બીન ટીચિંગ બરાબર, આઈ હેવ બીન ટીચિંગ બરાબર। એ ઘટના હજુ ચાલવાની છે પણ છેલ્લા આટલા ટાઈમ ડ્યુરેશન દરમિયાન હું આ કામ કરી રહ્યો છું, તો આપણે આવું બોલીએ છીએ પણ ઓછો ઉપયોગ થાય છે, એટલો બધો થતો નથી, પણ ભણાવ દઉં કાલ ઉઠીને આવી ગયું તો આમ। તો હેવ બીન કિલિંગ આવું બોલશો એનો મતલબ વિચાર કરો આ કેવો ડેન્જર માણસ હશે, છેલ્લા 10 વર્ષથી મારતો આવી રહ્યો છે, હજુ બી મારી રહ્યો છે ને હજુ બી મારવાનો છે, ચાલુ છે બરાબર। આમ એટલે હે ને, તો થોડી કમ્પ્લીટ છે બેટા, થોડી ઇનકમ્પ્લીટ છે એવો આનો મિનિંગ। પણ અહીંયા શું બોલાશે બેટા? હેડ બીન કિલિંગ, બોલો બેટા। હવે મજા છે દેખજો, ધ્યાનથી જાગો છો કે અહીં છો ને?
ચલો, ભારત માતા કી. હા, અહીં દેખજો બેટા. સર તમે શું કરી રહ્યા? હું બેટા ડાન્સ કરી રહ્યો. હું અહીં શું કરી રહ્યો ખબર? કે જ્યારે કરતા કંઈક એક્શન કરે છે ને, અને એની એક્શન બીજા સુધી ટ્રાન્સ થાય છે, બરાબર? એનો મતલબ એનો સબ્જેક્ટ એનો ઓબ્જેક્ટ હોય છે. એનો સબ્જેક્ટ આ એક્શન કરી રહ્યો છે ને, એની અસર બીજા સુધી જઈ રહી છે. તો ડુઈંગ નેચરમાં હું ટ્રાન્ઝિટિવ ભણાવી રહ્યો છું. અને ટ્રાન્ઝિટિવના ફોર્મ દેખ લો, 12 ફોર્મ છે બેટા. ટ્રાન્ઝિટિવના ફોર્મ કેટલા છે? 12. હવે મજાની વાત અહીં છે, ધ્યાનથી સાંભળજો. હવે જ્યારે ડુઈંગ નેચરમાં ટ્રાન્ઝિટિવ હશે ને, તો આનો અહીં એક ઓબ્જેક્ટ હશે બેટા, આનો એક અહીં સબ્જેક્ટ હશે. તો આના વચ્ચે, આના ઓબ્જેક્ટ વચ્ચે કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં આવે. આ દિમાગમાં છાપી દેજો, એના પર ઘણા સવાલો બનેલા છે. તો એની વચ્ચે કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં આવે. અને તમે મહત્વ અહીંયા સબ્જેક્ટને આલી રહ્યા છો, ઓબ્જેક્ટને આલતા નથી. પણ મજાની વાત છે. અચ્છા સાહેબ, એનો મતલબ ડુઈંગ નેચર હોય, ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ હોય, તેના 12 ફોર્મ છે, બરાબર? હા, તો સાહેબ તમે તો હમણાં એવું કહેતા હતા ને કે ટ્રાન્ઝિટિવનું પેસિવ થાય. હા, ટ્રાન્ઝિટિવનું જ પેસિવ થાય. કારણ કે ટ્રાન્ઝિટિવનું પેસિવ એ બીજું કશું છે નહીં બેટા, એક ટ્રાન્સફોર્મેશન છે. પેસિવ એ શું છે ખબર? પેસિવ એ એનો અર્થ નથી બદલાવા દેતો. દેખો, હું એમ કહું, હું સફરજન ખાઉં છું, તો એ એક્ટિવ રચના છે, બરાબર? કર્તરી ગુજરાતીમાં કહીએ તો હું સફરજન ખાઉં છું, પણ સફરજન મારાથી ખવાય છે. તો બેટા મિનિંગ નહીં બદલાયો, દેખ લો, સ્ટ્રક્ચર બદલાયો. સમજો ધ્યાનથી. મિનિંગ નહીં બદલાયો અને કોન્ટેક્સ્ટ નહીં બદલાયો, મિનિંગ નહીં બદલાયો, પણ સ્ટ્રક્ચર બદલાયો. પણ સ્ટ્રક્ચરમાં શું કર્યું સાહેબ આપણે નવું? તમે નવું કંઈ નથી કર્યું. એક્ટિવમાં તમે સબ્જેક્ટ પર ભાર મૂકી રહ્યા અને પેસિવમાં તમે ઓબ્જેક્ટ પર ભાર મૂકી રહ્યા. બસ એટલો જ ફરક છે. હવે મજાની વાત અહીં છે, દેખજો. કઈ કહું? અહીં દેખ લો. જ્યારે તમે સબ્જેક્ટ પર ભાર મૂકો ને બેટા, હલો, જ્યારે તમે સબ્જેક્ટ પર ભાર મૂકો તો આ બધી રચનાઓ લખાય. પણ તમારે મહત્વ ઓબ્જેક્ટને આપવું છે, ડુઅરને નહીં, નોન ડુઅરને આપવું છે. એ એક્શનના નોન ડુઅરને આપવું છે. તો પછી તમે પેસિવ વોઇસ બોલો કે નહીં? તો વોઇસ એક પ્રકારનું ટ્રાન્સફોર્મેશન જ છે. અને આનું જ્યારે તમે પેસિવ કરશો ને બેટા, ત્યારે તમે કહેશો વિલ બી કિલ્ડ. અને પેસિવમાં હંમેશા થર્ડ ફોર્મ જ આવે બેટા. હલો, તો જ્યારે તમે આવું સ્ટ્રક્ચર દેખી લો બેટા, વિલ બી કિલ્ડ, તો તરત દિમાગ ચાલવું જોઈએ. શું ચાલવું જોઈએ ખબર? ભવિષ્યનું પેસિવ છે. ભવિષ્યનું શું છે બેટા? પેસિવ છે. અને મેં ભાર કોના પર મૂક્યો છે? ઓબ્જેક્ટ પર, નોન ડુઅર પર, રિસીવર પર. એક્શનનો જે રિસીવ કરતો હોય એના પર. તો એમ કહેવાય કે બેટા આઈ વિલ કિલ ધ ટાઈગર, તો ટાઈગર વિલ બી કિલ્ડ બાય મી. કહેવાશે કે નહીં? આમ. પણ કોઈ દિવસ એમ નહીં કહેવાય આઈ વિલ કિલ્ડ એટ ટાઈગર, ના કહેવાય, બરાબર? કારણ કે એટ નહીં આવે બેટા, યાદ રાખજો. હને એવું બધું ના ભૂલે. કારણ કે ટ્રાન્ઝિટિવમાં મેન ઓબ્જેક્ટ જોડે કોઈ દિવસ પ્રીપોઝિશન નહીં લખાય. અને પેસિવ ફક્ત ટ્રાન્ઝિટિવનું થાય. આ વાક્યો બોલી રહ્યો, એક લાખના વાક્યો બોલી રહ્યો છું, પણ સમજે ને વંદન બેટા. ચાલો અહીં દેખજો. કિલ કાં તો કિલ્સ બેટા, કિલ કાં તો કિલ્સ. હવે જ્યારે હું આનું પેસિવ કરીશ, બરાબર, આનું પેસિવ કરીશ, તો અહીં એનો એક સબ્જેક્ટ હશે, અહીં એનો એક ઓબ્જેક્ટ હશે કે નહીં? દેખો, ધ્યાનમાં રાખજો, એક્ટિવ રચનામાં સબ્જેક્ટ પર ભાર મુકાય. એનો મતલબ સબ્જેક્ટ શું છે બેટા? સબ્જેક્ટ શું છે? કોઈ પ્લેસ, પર્સન કાં તો થિંગ. તો એને દેખીને આપણે એક વચન બહુવચન લખવાનું. એને દેખી એ એક વચનમાં છે કે બહુવચનમાં, સિંગ્યુલર છે કે પ્લુરલ, એને ધ્યાનમાં રાખીને જ વર્બ લખશું કે આપણે. પણ જ્યારે હું પેસિવ કરીશ બેટા, તો પેસિવ કરીશ ત્યારે એમ, ઇઝ, આર, અને એન જોડે થર્ડ ફોર્મ લખીશ કિલ્ડ. હવે સમજ્યા? એનો મતલબ એમિઝાર જોડે વર્બનું કયું ફોર્મ લખાશે? થર્ડ ફોર્મ. જાગો છો? હા. તો એમાં હું એમિઝાર જોડે વર્બનું કયું ફોર્મ લખીશ બેટા? કિલ્ડ. ત્રીજું રૂપ લખીશ એમ. હવે સાહેબ માનો વાંચતી ઘડી આવું આવી ગયું. શું આવી ગયું? એમિઝાર જોડે થર્ડ ફોર્મ. સાંભળજો, વાંચતી ઘડી એમિઝાર જોડે થર્ડ ફોર્મ આવી ગયું. વાંચતી ઘડી એમિઝાર જોડે થર્ડ ફોર્મ આવ્યું, તરત તમારું દિમાગ ચાલુ જોઈએ કે નહીં કે આ પેસિવ સેન્સ છે. આ પેસિવ સેન્સ છે. ને પેસિવ પાછું કોનું છે? વર્તમાનનું પેસિવ છે. કોનું પેસિવ છે બેટા? બોલો. વર્તમાનનું પેસિવ છે. આવું દિમાગ ચાલશે તમારું? હા. હવે અહીં દેખજો બેટા. હા, હવે એનો મતલબ આ એક્શન જે થઈ રહી ને એને આ રિસીવ કરી રહ્યો એમ કહેવાય કે નહીં? હલો, કારણ કે બેટા પેસિવમાં ઓબ્જેક્ટ સબ્જેક્ટ બને, સબ્જેક્ટ કોઈ દિવસ ઓબ્જેક્ટ ના બને. આ બી લખી લો 1 કરોડનું વાક્ય. શું? બરાબર. જ્યારે તમે આ એક્ટિવ રચના છે, બોલો, આ એક્ટિવ રચના છે. તો એક્ટિવ રચનામાંથી પેસિવ રચનામાં જાઓ તો ઓબ્જેક્ટ સબ્જેક્ટ બની જાય. અને સબ્જેક્ટ જુઠ્ઠું, ઓબ્જેક્ટ એ સબ્જેક્ટ બની જશે, પણ આ જે સબ્જેક્ટ છે ને પ્રીપોઝિશનનો ઓબ્જેક્ટ બનશે બાય. તમે કહેશો કે નહીં ધ ટાઈગર વિલ બી કિલ્ડ બાય મી, તો મી અહીંયા પ્રીપોઝિશનનો ઓબ્જેક્ટ બની ગયો.
આ ખાસ યાદ રાખજો, આ બી 1 કરોડનું વાક્ય છે, અહીંથી બી ઘણા સવાલ આવે છે, બરાબર. આમ તો સમજો બેટા વાતને, હું શું બોલ્યો દેખજો કે જ્યારે એક્ટિવમાંથી તમે પેસિવમાં ફેરવો છો ને ત્યારે ઓબ્જેક્ટ સબ્જેક્ટ બને છે, પણ સબ્જેક્ટ ઓબ્જેક્ટ નથી બનતો, બરાબર. કારણ કે તમે જ વિચારો બેટા, ઓબ્જેક્ટ જઈને સબ્જેક્ટ બની ગયો તો પછી સબ્જેક્ટ થોડી ઓબ્જેક્ટ બનશે, એના માટે પ્રીપોઝિશન લેવો પડે છે, બરાબર. આમ એટલે ઘણાને ખબર જ નથી કે બાય કેમ લખે, એ બાય એટલે લખે બેટા, કારણ કે જે રિસીવર છે એ ક્યાં જતો રહ્યો છે, આગળ જતો રહ્યો છે. એટલે પેસિવ જ્યારે નિષ્ક્રિય રચના તમે લખો, કર્મણી લખો, ત્યારે શું યાદ રાખવાનું બેટા, ઓબ્જેક્ટ ને મેં સબ્જેક્ટ તરીકે લીધો છે, બરાબર. એનો મતલબ જો તમને એમિઝાર કિલડ દેખાય ને બેટા, આવી રચના કોઈ પણ દેખાઈ ગઈ વબની, તો તરત વિચારવાનું કે ભાઈ આ પેસિવ છે, એનો મતલબ આ ટ્રાન્ઝિટિવ છે અને આની એક્શન આ રિસીવર છે, આનો રિસીવર છે, બરાબર. આમ હવે એક્ટિવ કરીશ તો પછી એનો ઓબ્જેક્ટ બની જાય એમ. હવે જ્યારે હું આનું પેસિવ કરીશ બેટા, આનું પેસિવ શું થશે, વોઝ કાં તો વર અને કિલ્ડ. બોલો, જાગો છો? ઓકે, તો અહીં સુધી દેખજો બેટા કે વિલ કિલ, વિલ બી કિલ્ડ, કિલ કિલ્સ, એમિઝ આર કિલ્ડ, કિલ્ડ વોઝ વર કિલ્ડ. અહીં દેખજો. હવે મજાની વાત અહીં છે, દેખજો બેટા સાહેબ, એનો મતલબ આ જે અમને દેખાયું, હવે હું અહીંયા એક બીજું તમને 10 લાખનું વાક્ય કહું, બરાબર. કેટલાનું કહું? 10 લાખનું. દેખો બેટા, અને જે સમજશે ને એ પહોંચી ગયો, સમજી લો. આજનો લેક્ચર જેને સાંભળી લીધો ને સાહેબ, એનું કામ થઈ ગયું. હા, હું એમ કહું કે હારું, હું એમ કહું કે સાહેબ, આઈ એમ એક્ઝોસ્ટેડ, આઈ એમ એક્ઝોસ્ટેડ. યસ સાહેબ, તમે હમણાં કીધું તું એમ જોડે થર્ડ ફોર્મ, એમ જોડે થર્ડ ફોર્મ, એમ જોડે શું આવે? થર્ડ ફોર્મ. સાહેબ આ પેસિવ છે. અહીં જ આપણે મરીએ છીએ બેટા, બરાબર. આઈ એમ એક્ઝોસ્ટેડ. તો તમે તો બોલ્યા ને સર કે એમિઝાર જોડે થર્ડ ફોર્મ હોય તો પેસિવ હોય, પણ સાહેબ એમ બી બોલ્યો તો બેટા કે એમ સહાયકારક બી હોય તો એમ મેન વર્બ પણ હોય, બરાબર. એમ સહાયકારક બી હોય તો એમ મેન વર્બ બી હોય. દેખ લો બેટા, એમિઝાર જોડે આઈએનજી તો છોરું તરત બોલશે ચાલુ વર્તમાન કાળ, બરાબર. પણ હું તમને થોડી વાર બાદ સમજાવું છું બેટા કે મારે દેખવું પડે કે મારું એમિઝાર સહાયકારક છે કે મેન વર્બ છે. અહીંયા આઈ એમ એક્ઝોસ્ટેડ, તો અહીંયા એમ મેન વર્બ છે બેટા, અહીંયા એમ મેન વર્બ છે. સાહેબ કઈ રીતે મેન વર્બ છે? હું છું, કેવો છું, થાકેલો છું. તો હું છું, કેવો છું, તો થાકેલો છું, તો થાકેલો વિશેષણ કહેવાય કે બેટા? મારું સ્ટેટ બતાવી રહ્યો કે નહીં, અને સ્ટેટ બતાવી રહ્યો તો આપણે બોલ્યા કરતા ક્યાં હે, કરતા ક્યાં હે, બરાબર. આમ હવે કયા એક્ઝોસ્ટેડ ને આ રિસીવ કરી રહ્યો એમ કહેવાય ના, સેન્સ તો પેસિવ જેવો જ આવે બેટા, પણ સમજો વાત ને, અહીંયા એમ મારું મેન વર્બ છે, અને તમે સ્ટાર્ટમાં જ ભણ્યા છે બેટા બી વાળું. જો મેન વર્બ હોય તો એ પોતાની જોડે કાં તો નાઉન લે કાં તો એડજેક્ટિવ લે, તો એને એડજેક્ટિવ લીધું કે બેટા? આઈ એમ ટાયર્ડ. દેખ લો, આઈ એમ ટાયર્ડ. દેખ લો બેટા, આઈ એમ ટાયર્ડ. હું છું, કેવો છું, થાકેલો છું. તો અહીંયા એમ આ પેસિવ સેન્સ ભલે આલી રહ્યું પણ અવસ્થા બતાવી રહ્યું નહીં એમ કહું. તો તમે અહીં નવું શું શીખ્યા બેટા? 1 મિલિયન ક્વેશ્ચન. અહીં નવું શું શીખ્યા? એમિઝાર જોડે થર્ડ ફોર્મ હોય ને સાહેબ તો પેસિવ હોય જો સામે રિસીવર હોય તો, પણ એ ઘણીવાર મેન વર્બ તરીકે પેસિવ સેન્સ ભલે પેસિવ દેખાડેલું પણ થર્ડ ફોર્મ આપણે ભણીશું પાસ્ટ પાર્ટિસિપલ્સ, એ વિશેષણનું પણ કામ કરે છે, બરાબર. એનો મતલબ આ નોન ફાઇનાઇટ છે અને આ ફાઇનાઇટ છે. ભણીશું એને ટાઈમ મળશે તો, પણ મેં અહીં કહી દીધું તમને. ઓકે બેટા, હવે મજાની વાત આવી છે સાહેબ. આનું પેસિવ કરું તો શું થાય? આનું પેસિવ કરશો બેટા તો વિલ બી બીઈંગ કિલ્ડ, વિલ બી બીઈંગ કિલ્ડ. સાહેબ આનું પેસિવ કરો તો શું થાય બેટા? એમ ઇઝ આર બીઈંગ કિલ્ડ, એમ ઇઝ આર બીઈંગ કિલ્ડ. સાહેબ આનું પેસિવ કરો તો વોઝ વર બીઈંગ કિલ્ડ, વોઝ વર બીઈંગ કિલ્ડ. હવે હું એમ તો નહીં કહું બેટા કે આ સ્ટ્રક્ચર દેખાય તો એક્ટિવ રચના, આ દેખાય તો પેસિવ રચના, આ હોય તો સબ્જેક્ટને મહત્વ, આ હોય તો ઓબ્જેક્ટને મહત્વ. સમજણ પડે છે બેટા? ઓકે, દેખ લો બેટા, હમણાં હું એમ કહું કે હું તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું તો આઈ એમ ટીચિંગ એન ઇંગ્લિશ, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. પણ બેટા હું પેસિવ કરું તો એન્ડ ઇંગ્લિશ ઇઝ બીઇંગ ટોટ, એન્ડ ઇંગ્લિશ ઇઝ બીઇંગ ટોટ બાય મી. કહેવાય કે નહીં બેટા એમ કહું? તો એમાં હું ભાર ઇંગ્લિશ પર મૂકી રહ્યો છું, બરાબર. આમ સમજ્યા? બોલો કે બરાબર. ગુજરાતી આપણા બધા દ્વારા બોલાઈ રહી છે તો બરાબર, તો એમ કહેવાય કે નહીં બેટા ગુજરાતી ઇઝ બીઇંગ સ્પોકન બાય એવરીવન. પણ એ ઘડી તમે બહાર એવરીવનને નથી આલતા, બરાબર. આમ તો તમે કોને આલી રહ્યા બેટા? ગુજરાતીને. તો એમ બોલશો કે નહીં ગુજરાતી ઇઝ બીઇંગ સ્પોકન. હવે સમજ્યા? જ્યાં તમે કોને બહાર મૂકો છો તો
એના પર બધું ડિપેન્ડ કરે. ઓકે, તો ચાલો વાંધો નહીં. હવે બેટા આનું પેસિવ કરું તો શું આવશે બેટા? બોલો. વિલ હેવ વચ્ચે બીન, વિલ હેવ બીન કિલ્ડ. અહીંયા કોણ આવશે બેટા? બોલો. હેવ, હેઝ, બીન કિલ્ડ. વચ્ચે જો પૂર્ણ ટેન્સ હશે તો વચ્ચે બીન લખી દેવાનું બેટા. હેડ બીન કિલ્ડ. જાગો છો? તો તમે દેખો બેટા, હવે આના તો આપણે પેસિવ એટલા બધા કરતા નથી બેટા, આના તો પેસિવ કરતા નથી. તમે જ વિચારો, અચ્છા સાહેબ એનો મતલબ વબના 3 દીકરા, અરે 4 દીકરા, એનામાંથી ત્રીજો દીકરો ડુઈંગ વાળો અને ડુઈંગમાં ટ્રાન્ઝિટિવ વાળો. એ ટ્રાન્ઝિટિવના તો હારા વબના ફોર્મ ઘણા થઈ ગયા હે ને. એના વબના ફોર્મ એક્ટિવમાં 12, એક્ટિવમાં 12 અને પેસિવમાં 9. તો 12 ને 9 કેટલા થયા બેટા? 21. 21 ફોર્મ તો ખાલી કોના છે બેટા ખબર? ટ્રાન્ઝિટિવના. 21 ફોર્મ તો વબના કોના છે? ખાલી ટ્રાન્ઝિટિવના. તો વાક્ય વાંચતી ઘડી આ 21 વબના ફોર્મ દિમાગમાં હોવા જોઈએ બેટા. આ લોકો કે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ 1 કલાકમાં ખતમ, ફિનિશ, પોસ્ટમોર્ટમ એમ કે તાર બાંધતા થાય બેટા? મને એમ કહો ના થાય. સમજો બેટા વાતને. તો આ વસ્તુ સમજો. અહીંયા મેં ટેન્સ પણ ભણાવી દીધો અને એક્ટિવ પેસિવ પણ ભણાવી દીધું. બરાબર. હવે તમારું દિમાગ ચાલવું જોઈએ કે અહીંયા સહાયકારક કોણ? વિલ. અહીં કોણ? વિલ. અહીં સહાયકારક કોણ? ડુ ડઝ. અહીં સહાયકારક કોણ? એમિઝાર. અહીંયા કોણ? ડીડ. અહીંયા કોણ? વોઝ વર. અહીં સહાયકારક કોણ બેટા? તો બોલો ડીડ. અહીં સવાલ પૂછવો તો ડીડ થી પૂછાય. અહીં સવાલ પૂછવો હોય તો ડુ કાં તો ડઝ થી પૂછાય. અને અહીં સવાલ પૂછવો હોય તો વિલ થી પૂછાય. બરાબર. અહીં સહાયકારકો આગળ જ આપેલા છે, દેખ લો. સવાલ પૂછવો હોય તો. અને અહીંયા કોણ છે બેટા? વિલ. અહીં કોણ છે? હેવ, હેઝ. બરાબર. અને અહીં કોણ છે? હેડ. તો સવાલ પૂછવો હોય તો સહાયકારકને આગળ લઈ જઈને સવાલ પૂછી દો ને. બરાબર. નકાર કરવું હોય તો સહાયકારક પછી નોટ લખી દો. પણ રચના મારી એક્ટિવ છે કે પેસિવ એમ દેખવાની જ નહીં. એક્ટિવ રચના હોય તો સબ્જેક્ટ પર ભાર મૂકીશ ને પેસિવ હશે તો ઓબ્જેક્ટ પર ભાર મૂકીશ. બરાબર. આમ તો હવે આના અહીંયા તમે એક્ટિવ પેસિવ બી આખું શીખી ગયા બેટા. બોલો, એક્ટિવ પેસિવ બી આખું શીખી ગયા કે નહીં એમ કહું. હમણાં તમને એમ કહી દે, બરાબર, આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય વર્ક. બરાબર. અથવા આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય પ્રોજેક્ટ. તો આઈ વિલ હેવ કમ્પ્લીટેડ થર્ડ ફોર્મ બોલ્યો. આઈ વિલ હેવ. હવે દેખો પરીક્ષામાં કિલ્ડ ન આવે, વબનું થર્ડ ફોર્મ આવે. તો આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય પ્રોજેક્ટ. તો હું બોલ્યો બેટા? પૂર્ણ ભવિષ્યકાળનું એક્ટિવ વાક્ય બોલ્યો કે નહીં? એને મારા પર ભાર મૂક્યો કે નહીં? બરાબર. પણ મારો માલિક આવીને એમ કે પ્રોજેક્ટ ખતમ થઈ જવું જોઈએ કાલે 4 વાગ્યા પહેલા. તો ભાર મારા પર ન ચાલતો, પ્રોજેક્ટ પર આલી રહ્યો. એમ બોલશે કે નહીં? યોર પ્રોજેક્ટ વિલ હેવ બીન કમ્પ્લીટેડ by 4 PM tomorrow. બોલે કે નહીં બેટા? તો will have been completed એમ બોલાય કે નહીં? એટલે સમજો બેટા વાતને. ક્યાં એક્ટિવ સેન્સ છે, ક્યાં પેસિવ સેન્સ છે, આના પર તમને ખબર પડી જાય. તો આ 21 ફોર્મ બેટા ડુઈંગ નેચરમાં ટ્રાન્ઝિટિવ વાળા છે કે નહીં એમ કહો. બરાબર. આમ હવે મજા છે, દેખ લો બેટા. હવે મજા તો અહીં છે. દેખો સાહેબ, વાત તારી સાચી. બીના ફોર્મ કેટલા થયા હતા બેટા? બોલો કે યાર. બીના ફોર્મ કેટલા થયા બેટા? 6. હેવના ફોર્મ કેટલા થયા બેટા? બોલો 6. બરાબર. અને ડુઈંગ નેચરમાં કિલના ફોર્મ કેટલા થયા બેટા? હા, એક્ટિવ પેસિવ હાથે કેટલા થયા? 21. પણ હવે કોણ આવશે બેટા? ડુઈંગ નેચરમાં. ડુઈંગ નેચરમાં માન લો આપણે સ્લીપ લઈએ બેટા, કે વોક લઈએ, કે કઈ બી લઈએ, જેની અસર બીજા સુધી જતી નથી, પોતાના સુધી જ રહે છે. બરાબર. તો માન લો સ્લીપ લઈએ, તો સ્લીપના કેટલા બનશે મને એમ કહો? સ્લીપના 12 બનશે બેટા. કઈ રીતે 12 બનશે? તો લખી દો બેટા. બરાબર. કારણ કે વિલ સ્લીપ. બરાબર. અહીં શું આવશે બેટા? કાં તો સ્લીપ કાં તો સ્લીપ્સ. બરાબર. કારણ કે સ્લીપના ફોર્મ કયા બને? સ્લીપ, સ્લેપ્ટ, સ્લેપ્ટ, સ્લીપિંગ અને સ્લીપ્સ. ઓકે. હા. તો વિલ સ્લીપ, સ્લીપ, સ્લીપ્સ અને છેલ્લે હું આવશે બેટા અહીંયા સ્લેપ્ટ. બરાબર. હવે તો આવડે ને તમને? હા. ચાલો હવે દેખો ઇનટ્રાન્ઝિટિવનું તો ચાલુ ટેન્સ લખાય બેટા. તો શું કહે લખાશે? વિલ બી સ્લીપિંગ. એટલું યાદ રાખવાનું બેટા, જ્યાં આઈએનજી વાળું ફોર્મ આવે ત્યાં ઇવેન્ટ, એક્શન, એક્શન એ ઇનકમ્પ્લીટ છે, અહીંયા એક્શન ઇનડેફિનેટ છે અને અહીંયા એક્શન કમ્પ્લીટ છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. બરાબર. અહીંયા શું લખીશું બેટા? બોલો. કાં તો એમ, કાં તો ઇઝ, કાં તો આર. શું લખીશું? બોલો શિપિંગ. અરે બોલો કે ચલો પછી શું આવશે બેટા? બોલો વોઝ, કાં તો વર, કાં તો સ્લીપિંગ. બરાબર. ચાલો અહીં શું આવશે બેટા? બોલો વિલ હેવ સ્લેપ્ટ. બરાબર. આમ. અને અહીં શું આવશે બોલો? હેવ કાં તો હેઝ સ્લેપ્ટ. અને અહીં શું આવશે બોલો? હેડ સ્લેપ્ટ. ઓકે. શું આવશે બેટા? બોલો હેડ સ્લેપ્ટ. હવે બેટા અહીંયા લખવા જશો તો વિલ હેવ બીન સ્લીપિંગ ને હેવ બીન સ્લીપિંગ ને આવું બધું લખાય, પણ એનો ઉપયોગ ઓછો થાય છે બેટા.
ઓછો થાય છે. હેવ બીન સ્લીપિંગ બોલાય. હેવ બીન સ્લીપિંગ એટલે હું છેલ્લા 10 કલાકથી હોઈ રહ્યો છું, ઉઠતો જ નહીં મળે, બરાબર, પણ એવો હું તો હવે ઉઠું જ નહીં, બરાબર. તો આઈ હેવ બીન સ્લીપિંગ બોલાય બેટા, બરાબર, બોલી શકાય, પણ હું અને લારે લખી દઉં બેટા, હેવ બીન સ્લીપિંગ, બરાબર. અહીંયા શું આવશે બેટા? વિલ હેવ બીન સ્લીપિંગ. ખાલી આગળ વિલ જ આવી જશે કે નહીં? અને અહીં શું આવશે બેટા? હેડ બીન સ્લીપિંગ આવશે કે નહીં? બોલો. તો આના બી ફોર્મ કેટલા થયા બેટા? બોલો. તો દેખ લો બેટા. હવે સાહેબ આના પેસિવ કરીએ. ઓકે, ચાલો પેસિવ કરીએ. આઈ સ્લીપ એટ માય હોમ. પેસિવ એટ માય હોમ ઇઝ સ્લેપ્ટ બાય મી. તાર બાંધતા બેટા આની અસર મારા સુધી જ છે. હા, મેં કોઈ બીજા પર જતી નથી. ના ના સાહેબ, હું રડું ને તો બીજાને બી દુઃખ થાય. બરાબર. તો હું રડું તો બીજાને બી દુઃખ થાય એમ. તો બેટા જ્યારે અસર બીજા સુધી પહોંચતી નથી એનું પેસિવ કઈ રીતે થશે? બરાબર, આમ પેસિવ નહીં થાય. હવે સમજ્યા બેટા? હા કે ના? તો બોલો. હા, તો આના પેસિવ નહીં થાય. કેમ? કારણ કે ભલે ડુઈંગ છે પણ છે ઇન્ટ્રાન્ઝિટિવ, અકર્મક ક્રિયાપદ છે. અકર્મક ક્રિયાપદનું ભાવે પ્રયોગ થાય બેટા, કર્મણી નહીં થાય. ગુજરાતી આવડતું હોય તો, બરાબર. આમ હું રડ્યો, મારાથી રડાયું, એનું દુઃખ દર્દ દેખીને મને બી રડાયું. તો તે ભાવે પ્રયોગ કર્યો છે. હું કર્યો છે ભાઈ? ભાવે પ્રયોગ કર્યો છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સમજો છો ને બેટા? આમ તો મારા છોરાઓ વિચાર લો. વાહ સાહેબ, એનો મતલબ દેખ લો, આ બી ના 6 ફોર્મ, આ હેવ એના 6 ફોર્મ, કિલના 21, સ્લીપના કેટલા? 12 ફોર્મ, બરાબર. એનો મતલબ કરતા क्या है, उसके पास क्या है, वो क्या कर रहा है और उसके साथ क्या हो रहा है. तो हो रहा है ना भी तो 12 फॉर्म है कि नहीं? है हो रहा है ना કઈથી 12 ફોર્મ થશે? હેપનિંગ ના તો ખાલી 6 જ ફોર્મ હોય. કેમ 6? કારણ કે હેપનિંગ નો કોઈ દિવસ ચાલુ ટેન્સ ના હોય ભાઈ, બરાબર. આમ ચાલો એ બી કરી દઈએ, બરાબર. આટલું કર્યું તો એ બી કરી દઈએ. ચાલો ડાય લીધું. હવે આ માથામાં કરે ડાય ની, બરાબર. ચાલો ડાય લીધું બેટા. તો એના ફોર્મ કરીશું તો વિલ ડાય આવે. બોલો કે બેટા? વિલ ડાય. પછી શું કહેવાય બેટા? ડાય. ડાઈડ. ચાલો ચાલુ ટેન્સ તો હોય નહીં બેટા. શું લખાશે? વિલ હેવ ડાઈડ, બરાબર. કદાચ મરી જશે આટલા ટાઈમ પર એમ, બરાબર. આ ઘટના બને ખરી એમ, બરાબર. ચાલો પછી હેવ કાં તો હેઝ ડાઈડ અને હેડ ડાઈડ. વિચારો માર છોરાઓ, તમને વર્બ આખો પરફેક્ટ આવડી ગયું નહીં બેટા? આનું પેસિવ થાય? અરે ભાઈ કસમ ગંગા મૈયા કી, હર હર મહાદેવ, શ્રાવણ મહિનાની જય. આ હેપનિંગ છે, ભગવાન મહાદેવ કરી રહ્યો છે, આ તમારા હાથમાં નથી, બરાબર. આનું પેસિવ નહીં થાય. હેપનિંગનું કોઈ દિવસ પેસિવ નહીં થાય. તો વિચાર કરો બેટા, ખાલી પેસિવ કોનું થયું? હા, હવે હું એક બીજું મસ્ત જાદુ શીખવાડું. ચાલો બધા 10-10 રૂપિયા કાઢો. આ વાક્ય પર 10-10 રૂપિયા કાઢજો. હું દેખજો બેટા. ટ્રાન્ઝિટિવ વર્બ હોય ને મારો છોરો, ટ્રાન્ઝિટિવ વર્બ, તો અહીં સબ્જેક્ટ હશે, તો અહીં ઓબ્જેક્ટ હશે કે નહીં? ટ્રાન્ઝિટિવ વર્બ અહીં હશે તો અહીં સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ હશે કે નહીં? હવે સાંભળજો. અહીં સબ્જેક્ટ છે વંદિત. અહીં દેખ, સાંભળ. ટ્રાન્ઝિટિવ હશે તો અહીં ઇનટ્રાન્ઝિટિવ છે. આ ટ્રાન્ઝિટિવ છે, ના કોણ છે? ઇનટ્રાન્ઝિટિવ. હવે મજા છે, દેખજો. હા, પૈસા તમને ગમે તો હાલજો બેટા, નહીં તો કંઈ નહીં. એમ મને કોઈ હાલતું નથી. તો આ ટ્રાન્ઝિટિવ અને આ ઇનટ્રાન્ઝિટિવ બેટા. આ ડુઈંગ નેચર છે બેટા, આ બી ડુઈંગ નેચર છે, બરાબર. તો બેટા ઇનટ્રાન્ઝિટિવમાં હેપનિંગ નેચર પણ હોય કે નહીં? બોલો કે? વિચારજો. આની વચ્ચે કોઈ દિવસ શું નહીં લખવાનું બેટા? પ્રીપોઝિશન નહીં લખવાનું. પેસિવ આનું જ થાય કે નહીં બેટા? હા, વેરી ગુડ. હવે બેટા આની પાછળ તમે શું લખી શકો ખબર? આની પાછળ તમે પ્રીપોઝિશનલ ફ્રેઝ લખી શકો. પ્રીપોઝિશનલ ફ્રેઝ, આ યાદ રાખજો બેટા. શું લખી શકો આની પાછળ તમે? પ્રીપોઝિશનલ. હવે મને ખબર નહીં પડી, હું ખબર પાડું. દેખ લો. આઈ ટીચ યુ ઇંગ્લિશ ઇન માય ક્લાસરૂમ. તો તમે ઇન માય ક્લાસરૂમ જે બોલ્યા ને બેટા, ઇન માય ક્લાસરૂમ, એ શું છે બેટા ખબર? પ્રીપોઝિશનલ ફ્રેઝ છે. ઓહો, એનો મતલબ સાહેબ કોઈ બી ટ્રાન્ઝિટિવ હોય તો એનો ડાયરેક્ટ ઓબ્જેક્ટ લખવાનો. ઓબ્જેક્ટ લખ્યા બાદ તમારે પ્રીપોઝિશનલ ફ્રેઝ લખવાનો. જે પ્રીપોઝિશનલ ફ્રેઝ કાં તો એડજેક્ટિવનું કામ કરશે કાં તો એડવર્બનું કામ કરશે, બરાબર. કાં તો એડજેક્ટિવનું કામ કરશે કાં તો એડવર્બનું કામ કરશે. અચ્છા સાહેબ, એનો મતલબ પ્રીપોઝિશનલ ફ્રેઝ તો વર્બના કોઈ બી રૂપ પાછળ આવે. પ્રીપોઝિશનલ ફ્રેઝ તો વર્બના કોઈ બી રૂપ પાછળ આવે. ખાલી ટ્રાન્ઝિટિવ વખતે થોડુંક ધ્યાન રાખવાનું બેટા, એનો ઓબ્જેક્ટ વચ્ચે નહીં લેવાનું. બાકી અહીં પ્રીપોઝિશનલ ફ્રેઝ આવે, બધામાં પ્રીપોઝિશનલ ફ્રેઝ આવશે. એ ભલે કરતા ક્યાં હે એમ બોલી રહ્યા,
कि उसके पास क्या है એમ બોલી રહ્યા, બરાબર. આમ ખ્યાલ આવે છે બેટા? ઓકે. તો પ્રિપોઝિશનલ ફ્રેઝ થી શું ખબર પડે બેટા આપણને? એડજેક્ટિવ અને એડવર્બ. પ્રિપોઝિશનલ ફ્રેઝ થી શું ખબર પડશે બોલો? એડજેક્ટિવ અને એડવર્બ. હવે સાહેબ એડજેક્ટિવ છે અમને કઈ રીતે ખબર પડે બેટા? એડજેક્ટિવ એટલે નાઉન પ્રોનાઉનના અર્થમાં વધારો કરે. એડજેક્ટિવ એટલે શું બોલો? નાઉન પ્રોનાઉનના અર્થમાં વધારો કરે એ. અને નાઉન પ્રોનાઉનને છોડી બાકી બધામાં વધારો કરે એ કોણ બેટા? એડવર્બ. હવે એ ચેપ્ટરમાં ભણશું આપણે, બરાબર. આમ પણ મેં શું ફંડો ક્લિયર કર્યો તમારો? પ્રિપોઝિશનલ ફ્રેઝની જ રચના હોય બેટા, અને જેને લોકો શું કહી દે ખબર? વધારાના શબ્દો એમ કે. અરે હું વધારાના? એ પ્રિપોઝિશનલ ફ્રેઝ છે ભાઈ. એ પ્રિપોઝિશનલ ફ્રેઝ તમને એડવર્બ ઓફ ટાઈમ હશે, બરાબર, એડવર્બ ઓફ મેનર હશે, એ બધું બતાવશે, બરાબર. ઓકે, ઠીક છે. તો બેટા આ ખબર પડી અહીં સુધી. હવે મજાની વાત અહીં છે, આપણી ગાડી સ્ટાર્ટ ક્યાંથી થઈ હતી બેટા? વર્બથી, બરાબર. ચાલો હવે પિક્ચર પૂરું થવા આવ્યું હો બેટા. હવે પિક્ચર પૂરું થવા આવ્યું, દેખજો. રેડી? ચાલો હવે એન્ટ્રી માર દીધી છે, બરાબર. આમ હો ને? તમે આટલી વારથી જે ભણ્યા બેટા એમાં ફાઇનાઇટ ભણ્યા કે નહીં? એટલી વારથી ભણ્યા એમાં ફાઇનાઇટ ભણ્યા? ફાઇનાઇટમાં બે ભાગ પડ્યા કે નહીં બેટા? ફાઇનાઇટમાં કયા બે ભાગ પડ્યા? એક્શન અને સ્ટેટ પાડ્યા કે નહીં બેટા? બોલો. એક્શન અને સ્ટેટ પાડ્યા. એક્શનના પાછા બે ભાગ પડ્યા કે નહીં? ડુઈંગ અને હેપનિંગ. બોલો. ડુઈંગ અને હેપનિંગ. ડુઈંગમાં પાછા બે ભાગ પડ્યા કે નહીં? ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ, બરાબર. ચાલો, અને હેપનિંગ તો કસમ ગા મૈયા કી ઇનટ્રાન્ઝિટિવ જ હોય. ઓકે. હા, હવે દેખ લો. ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ. હવે સ્ટેટમાં બેટા આપણે બી ભણ્યા કે નહીં? અને સ્ટેટમાં આપણે હેવ ભણ્યું. હવે ફાઇનાઇટમાં બે બીજા આવે બેટા. એ કયા ખબર? એક સ્ટેટિવ અને એક લિંકિંગ. હવે અહીંયા હે ને બેટા ડાયનેમિક એક્શનોની વાત થાય, અને અહીંયા તમારી મેન્ટલી એક્શનોની વાત થાય. હવે આ મેન્ટલી એક્શન પણ બેટા દેખ લો, ટ્રાન્ઝિટિવ બી હોઈ શકે, ઇનટ્રાન્ઝિટિવ પણ હોઈ શકે. મેન્ટલી એક્શન બોલું છું, તમારું પોઝેશન છે, બરાબર. પોઝેશન, બરાબર. રિમેમ્બર, ફરગોટ, બરાબર. ફીલ, દેખ લો, એ ઘણું થાય તમને, બરાબર. લાઈક, ડિસલાઈક, હેટ, બરાબર. આમ આ બધા કેવા છે? તમારા મેન્ટલી સ્ટેટ છે. કોગ્નિટિવ, જ્ઞાનાત્મક વસ્તુ. એ તમને સ્ટેટિવ જ્યારે ભણાવીશ ત્યારે બહુ ડીપમાં ભણાવીશ, તો તમે સમજો બેટા સ્ટેટિવ પણ છે પણ એ ટ્રાન્ઝિટિવ પણ છે ને. પણ એક સૌથી મોટી ગેમ કોણ રમીલું ખબર બેટા? લિંકિંગ. સૌથી મોટી ગેમ લિંકિંગ રમીલું. સાહેબ ખબર નહીં પડી લિંકિંગ એટલે શું બેટા? લિંકિંગ વર્બ એક એવું વર્બ છે ને, એને આપણે ભણીશું, બહુ ડીપમાં ભણીશું. લિંકિંગ વર્બ વગર વર્બ ભણાય જ નહીં પહેલી વાર. લિંકિંગ વર્બ શું કરશે ખબર બેટા? અહીંયા અને અહીંયા અહીં ઓબ્જેક્ટ તરીકે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ આવશે બેટા. કોણ હશે? સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, બરાબર. અહીંયા બીના ફોર્મ છે ને, બીના ફોર્મ, એ બધા બીના ફોર્મ આવે. અને બીના ફોર્મ આપણે કેટલા ભણ્યા હતા બેટા? 6. બીના ફોર્મ કેટલા ભણ્યા હતા? 6. અને લિંકિંગ વર્બ કયા કયા છે તો એ હમણાં તમે લખી રાખો બેટા. એ તમને હું લખાવી દઉં છું. ગેટ, ગ્રો, ટર્ન, બરાબર. આમ આ સ્ટેટમાં ફેરફાર થાય ને તો આવે, બરાબર. આ સ્ટેટમાં ફેરફાર થાય તો આવે. કીપ, સ્ટે, રિમેન, બરાબર. આ સ્ટેટમાં ગમે એવી કોન્ટ્રોવર્શિયલ સિસ્ટમ હતી પણ એની અવસ્થા નહીં બદલાવા દીધી, અવસ્થા નહીં બદલાવા દીધી, તો કીપ, સ્ટે, રિમેન, બરાબર. આમ ટર્ન, પછી દેખો બી ના બધા ફોર્મ બેટા આપણા, બરાબર. અહીંયા પાછા દેખો આ છે તો વર્બ જ કે બેટા? છે તો વર્બ જ ને. હા, અને છે લિંકિંગ કે, તો લિંકિંગ એટલે અવસ્થા બતાવી રહ્યું કે બેટા? હા, બી જેવા છે કે નહીં? તો એના બી તો 6 ફોર્મ આવી શકે કે નહીં? સમજ્યા? અને આની જોડે વિશેષણ જ આવે. કોણ આવે બેટા? બોલો. કોણ આવે? બોલો. કોણ આવે? હા, બરાબર. અમે કોઈ મને એમ કે સાહેબ ગાંડો થઈ ગયો, બરાબર, તો તમારે એ ઘડી એમ બોલવું પડે બેટા, પ્રમોદ સર હેઝ ગોટ મેડ. અહીં ગોટનો મતલબ મેળવવું નથી. પ્રમોદ સર હેઝ ગોટ મેડ. પણ તમે એમ કહો પ્રમોદ સાહેબ ગાંડો થઈ રહ્યો, તો પ્રમોદ સર આર ગેટિંગ મેડ. હવે સમજ્યા? આમ પણ ગાંડો જ છે એમ કહો તો યુ આર મેડ, તો એ તમે આર બોલ્યા બેટા, દેખ લો. સમજ્યા? પણ લિંકિંગમાં તમે આ રીતે બોલશો. ઓકે, ચાલો ઠીક છે. તો બી, બીકમ, ગો, કમ. તો દેખ લો ઘણી વાર આપણે બોલીએ માય ડ્રીમ હેઝ કમ ટ્રુ. ઓહો, માય ડ્રીમ હેઝ કમ ટ્રુ. તો ઘણા એમ કે હેઝ કમ એટલે આવવું, એવું નથી ભાઈ.
माय ड्रीम, देखो आ वाक्य से बेटा आना परथी समझो, माय ड्रीम हेज कम ट्रू, तो मारू सपनू केवुं छे बेटा, साचुं छे। तो अहीं हेज केम लिंकिंग छे, एनो कोई मीनिंग नथी काढो तमे। તમે અહીં કમની જગ્યાએ માય ડ્રીમ હેઝ ગન ટ્રુ, માય ડ્રીમ હેઝ બીકમ ટ્રુ, બરાબર, માય ડ્રીમ હેઝ ટર્નેડ ટ્રુ, કંઈ બી લખો તમે, આનંદમાંથી કોઈ બીનો ઉપયોગ કરી શકો લિંકિંગમાં। તો એ લિંકિંગ જ્યારે આપણે અલગ ભણીશું ત્યારે સમજાવીશું બેટા। પણ લિંકિંગમાં તમે શું યાદ રાખ્યું બેટા, લિંકિંગ એ એની જોડે વિશેષણ જ લે। ઓકે, આટલો ખ્યાલ આવે બેટા, એડજેક્ટિવ જ લે। અને એટલું યાદ રાખો બેટા, બધા લિંકિંગ સ્ટેટિવ હોય પણ બધા સ્ટેટિવ લિંકિંગ નહીં હોય। ઓકે બેટા, લિંકિંગ સ્ટેટિવથી અલગ છે। देखो स्टेटिवनी अंदर ज लिंकिंग समायेलुं छे, पण आ पोतानी जोड़े विशेषण ज ले, पण आ तो बेटा ट्रांजिटिव बी छे ने इनट्रांजिटिव, बराबर आम। ओके बेटा, चलो ठीक है, आटलू समझाय सुधी। हाँ, हवे आई देखजो बेटा, रेडी साहेब, बात तो तारी साची। तो आ पत्युं बेटा फाइनाइट, आपणुं शुं पत्युं बेटा फाइनाइट। हवे आव्युं बेटा आपणुं नॉन फाइनाइट। हवे देखजो साहेब, फाइनाइट ने नॉन फाइनाइट में शुं फरक, सांभळजो बेटा साहब, फाइनाइट ने नॉन फाइनाइट में शुं फरक, देखो बेटा आनो टेन्स होय, बराबर, आनो टेन्स नहीं होय साहब, एवुं केम? देखो बेटा अहींया तमे सब्जेक्ट वर्ब एग्रीमेंट भणो ने, तमे सब्जेक्ट वर्ब एग्रीमेंट भणशो त्यारे तमे जेवो सब्जेक्ट नंबर पर्सन थिंग ने देखीने ज एनुं वर्ब अने एना प्रोनाउन लखशो, पण आने ने आने सब्जेक्ट ना नंबर पर्सन थिंग हाथे कोई लेवा देवा नहीं, बराबर। आ टेन्स में जशे, बराबर, आनो कोई टेन्स नहीं होय, जे टेन्स में आ पहोंचे ने ए टेन्स में आ पहोंची जाए, बराबर। हाँ, ए धीमे धीमे धीरे भणता जशो तेम तमने ख्याल आवतो जशे। हवे साहेब અહીં શું સમજાવે છે સમજજો બેટા। નોન ફાઇનાઇટના પ્રકાર હું આજે બહુ ડીપમાં નથી ભણાવતો, નોન ફાઇનાઇટ બરાબર ભણાવીશ, પણ નોન ફાઇનાઇટના પ્રકાર છે બેટા, એક જીરંડ હોય, એક ઇન્ફિનિટિવ હોય, બરાબર, અને એક પાર્ટિસિપલ હોય। એક જીરંડ હોય, એક ઇન્ફિનિટિવ હોય અને એક પાર્ટિસિપલ્સ હોય, बराबर। देख लो बेटा जीरण, तो जीरण शू काम करशे बेटा, जीरण ए नाउन नु काम करशे। कयु काम करशे बेटा, नाउन। हवे तमने बधाने खबर छे बेटा, नाउन नी जग्या कई, नाउन नी जग्या कई होय तो नाउन का तो सब्जेक्ट होय, का तो ऑब्जेक्ट होय, का तो प्रीपोजिशन नी पाछळ, बराबर है ने, अने सब्जेक्ट कॉम्प्लिमेंट, बराबर आम। ओके, तो नाउन नी जग्या 4 छे, तो जीरण नी जग्या भी केटली हशे 4, कारण के काम नाउन जेवुं करी રહ્યું કે નહીં आम। तो का तो ए वाक्यनो सब्जेक्ट हशे, का तो वाक्यनो ऑब्जेक्ट हशे, का तो प्रीपोजिशननी पाछळ हशे, बराबर, का तो सब्जेक्टनुं शुं हशे कॉम्प्लिमेंट। साहेब सब्जेक्ट कॉम्प्लिमेंट खबर नहीं पड़ी भाई, वर्बनो पहेलो दीकरो बी, जेमां आपणे बोलता था, शुं बोलता था, बी वाळुं फॉर्म का तो नाउन ले का तो एडजेक्टिव ले, बराबर। हेव में तमे शुं बोलता था, नाउन ज आवे तो ए जग्या लेशे के नहीं, आम ख्याल आवे छे बेटा आम। तो देख लो जीरण, तो जीरण ए नाउन नु काम करे, અને નાઉન નું કામ કરે તો એની જગ્યાઓ ક્યાં હશે બેટા બોલો, સબ્જેક્ટ ઓબ્જેક્ટ કા તો પ્રીપોઝિશન ની પાછળ। ઓકે, હા, એ જીરણ ચેપ્ટર માં આપણે જીરણ ભણાવીશું ત્યારે હું બહુ ડીપ માં ભણાવીશ। હવે સમજો બેટા એની જગ્યાએ એ અને વર્બ નું કયું ફોર્મ હોય બેટા, આઈએનજી વાળું। હવે જો સાંભળજો બેટા, જીરણ એ નોન ફાઇનાઇટ છે, વર્બ નું આઈએનજી વાળું ફોર્મ હોય છે, અને વર્બ નું આઈએનજી વાળું ફોર્મ હોય એનો મતલબ એ ઇનકમ્પ્લીટ એક્શન જેવું જ કામ કરે કે નહીં। मजा तो अहीं छे बेटा, જ્યારે તમે વર્બનું આઈએનજી વાળું ફોર્મ બોલશો ને બેટા, હલો, જ્યારે તમે વર્બનું આઈએનજી વાળું ફોર્મ બોલશો તો એ ઘટનાનો એક્સપિરિયન્સ તમને થયેલો હશે। અને બીજી એક વાત બેટા, છે તો આ નોન ફાઇનાઇટ વર્બ જ કે, બરાબર, તો એ ભલે ને સબ્જેક્ટના નંબર પર્સન અને થિંગ અનુસાર કામ નહીં કરે, પણ એનો એક સબ્જેક્ટ તો હશે જ કે। જેવી રીતે વર્બને ઓબ્જેક્ટ હોય, સબ્જેક્ટ હોય, એવી રીતે આનો બી તો કોઈ સબ્જેક્ટ ઓબ્જેક્ટ હશે જ। હા, આ યાદ રાખજો બેટા। અને આ એક્ટિવિટી પર ભાર મૂકે બેટા, એક્શન પર ભાર મૂકે। શાના પર ભાર મૂકે? आ एक्शन पर भार मूके। जीरण एक्शन पर भार मूके। जेवी तो कहूँ आई लाइक स्विमिंग, तो भले हूँ स्विमिंग नहीं करतो होय, भले हूँ स्विमिंग नहीं करतो होय, पण मने स्विमिंग गमे छे तो मैं एक्शन पर भार मूक्यो। अने स्विमिंग करतो बी हूँ तो करतो हूँ तो एनो एक्सपीरियंस मन थयेलो छे, बराबर, अने चाले छे एम, बराबर। हाँ, ओके, तो एक्शन पर भार मूके अने हमेशा फैक्टनी वात करे बेटा। शानी वात करे? फैक्टनी वात करे। जीरण हमेशा शानी वात करे बेटा बोलो? फैक्टनी वात करे, बराबर आम। અને તમને ખબર હશે બેટા જીરણ શું બતાવે, કોઝ બતાવે કે ઇફેક્ટ? કોઝ, બરાબર। એનાથી આપણે શું જાણી શકીએ બેટા? કોઝ જાણી શકીએ, કારણ જાણી શકીએ। તો જ્યારે જીરણ ભણીશું ત્યારે હું ડીપમાં ભણાવીશ। પણ તમારે એમ કે સાહેબ આ ઘટના બની જ ગઈ હોય તો, ઘટના બની જ ગઈ હોય તો તમારે શું લખવું પડે બેટા? હેવિંગ જોડે થર્ડ ફોર્મ। તો જીરણના રૂપ કેટલા થયા બેટા? એક આઈએનજી અને એક હેવિંગ જોડે થર્ડ ફોર્મ।
આ જીરણના રૂપ થયા. પણ એનું પેસિવ કરશો બેટા, આનું પેસિવ કરશો તો શું આવશે? બીઈંગ જોડે થર્ડ ફોર્મ. શું આવશે? બીઈંગ જોડે થર્ડ ફોર્મ. દેખો એમ બોલો આઈ લાઈક સ્વિમિંગ બેટા, બરાબર. આઈ એન્જોય વોચિંગ ટીવી, આઈ એન્જોય વોચિંગ ટીવી. તો એમાં દેખો વોચિંગનો એક્સપિરિયન્સ મને થયેલો છે, આ કામ હું કરી રહ્યો છું, મજા લઈ રહ્યો છું. તો માણસ એન્જોય કરતો એનો મતલબ ઇવેન્ટ ચાલુ જ હશે કે બેટા. તો આઈ એન્જોય વોચિંગ ટીવી, બરાબર. પણ કોઈ એમ કે મારા કોઈ વખાણ કરે તો મને ગમે, તો વખાણ કરવાનું કામ હું નથી કરતો બેટા, કોઈ બીજો કરે છે. હું શું બોલીશ? આઈ લાઈક બિંગ એપ્રિશિએટેડ. તો હું બોલ્યો બેટા પેસિવ બોલ્યો કે નહીં? તો એપ્રિશિએટરનો હું નોન ડુઅર થયો કે નહીં બેટા? એમ કહો તો આઈ લાઈક બિંગ એપ્રિશિએટેડ. તો એ ઘડી આવું બોલાય. પછી આનું પેસિવ કરો તો શું થાય બેટા? બોલો હેવિંગ બીન જોડે થર્ડ ફોર્મ. તો દેખ લો બેટા જીરણના 4 ફોર્મ થઈ ગયા કે નહીં? જીરણ નોન ફાઇનાઇટ છે, એના ફોર્મ કેટલા થયા? બરાબર છે. તો વબના જ ફોર્મ કે તો છે તો સાના? વબના જ ફોર્મ. તો શું થયું બેટા? હેવિંગ બીન જોડે થર્ડ ફોર્મ. અહીંયા શું છે? બીઈંગ જોડે થર્ડ ફોર્મ. હવે મજાની વાત એ છે, દેખજો મજાની વાત અહીં છે, સમજો ધ્યાનથી. જીરણ ચેપ્ટરમાં વધારાની ખબર પડશે તમને. પણ જ્યારે તમે આને આમ બોલશો, સાહેબ મને કઈ રીતે ખબર પડે કે આ ફોર્મ નાઉન આપણે જીરણ છે? બેટા એને નાઉનની જગ્યા લીધી હશે તો જીરણ હશે, નાઉનની જગ્યા નહીં લીધી હશે તો જીરણ નહીં હશે. હવે ઇન્ફિનિટિવની વાત થઈ. તો ઇન્ફિનિટિવ એ શું છે બેટા? તો ઇન્ફિનિટિવ એક મૂડ છે, બરાબર. એ ટેન્સ નથી, એક ઇન્ટેન્શન છે. શું છે બેટા? બોલો એક ઇન્ટેન્શન છે, એ મૂડ છે, એ ઇફેક્ટ બતાવે બેટા, બરાબર. રીઝન કહીએ ને આપણે, રીઝન, બરાબર. પર્પસ બતાવે. શું બતાવે? પર્પસ, બરાબર. પર્પસ કે રીઝન બતાવે. અને તમને બધાને ખબર છે બેટા, જો આ એક્શન પર ભાર મૂકતો હશે તો આ કોના પર ભાર મૂકે બેટા? સબ્જેક્ટ પર. આનો સબ્જેક્ટ હોય જ, બરાબર. પણ એ સબ્જેક્ટના નંબર પર કે પર્સનના એક વચન બહુવચન પર ભાર એને કોઈ લેવા દેવા નથી, પણ એનો સબ્જેક્ટ હશે. ઓકે. આનો કોઈ ટેન્સ નહીં હોય બેટા, જે ટેન્સમાં આ જાય ને એ ટેન્સમાં જતું રહે. હવે એના ફોર્મ કેટલા બેટા? તો એના ફોર્મ છે ટુ જોડે ફર્સ્ટ ફોર્મ, બરાબર. ટુ હેવ જોડે થર્ડ ફોર્મ, બરાબર. અને ટુ હેવ ટુ બી જોડે આઈએનજી, ટુ બી જોડે આઈએનજી વાળું ફોર્મ, અને ટુ હેવ બીન આઈએનજી. તો આના કેટલા ફોર્મ છે બેટા? 4. દેખો ટુ જોડે ફર્સ્ટ ફોર્મ, ટુ હેવ જોડે થર્ડ ફોર્મ, ટુ બી જોડે આઈએનજી અને ટુ હેવ બીન જોડે આઈએનજી. હવે હું એમ કહું બેટા ધ્યાનથી, હું ચલો તૈયાર, રેડી? હા. 1 કરોડનું વાક્ય સાહેબ. હું 1 કરોડનું વાક્ય દેખો હું તમને કહું. હું એમ કહું બેટા કે ટુ જોડે ફર્સ્ટ ફોર્મ, તો મને એમ કહો બેટા વબના દીકરા કેટલા? વેરી ગુડ. વબના દીકરા કેટલા? તો અહીં બી તો આવી શકે કે નહીં? ટુ બી અવસ્થા બતાવવાનું. તો અહીં બધા બી વાળા નિયમ લાગે કે નહીં? ટુ બી ઓનેસ્ટ, ટુ બી ટીચર, બરાબર. આઈ વોન્ટ ટુ બી એન ટીચર. તો દેખ લો આઈ વોન્ટ ફાઇનાઇટ છે કે નહીં? તો ટુ બી ટીચર એમ કહી રાખે બેટા. તો જો ટુ જોડે ફર્સ્ટ ફોર્મ લખું તો અહીંયા તો વબના બધા રૂપો લખાય કે નહીં બેટા? તો ટુ જોડે ફર્સ્ટ ફોર્મ તો ટુ બી બોલાય, ટુ હેવ પણ બોલાય, બોલો ટુ હેવ પણ બોલાય, ટુ કિલ પણ બોલાય, અને ટુ સ્લીપ પણ બોલાય, અને ટુ ડાય પણ બોલાય. જાગો છો? તો જ્યારે હું એમ બોલું કે ટુ જોડે ફર્સ્ટ ફોર્મ, તો એમ કહી શકું બેટા ટુ બી, ટુ હેવ. અને બી ના બધા ગુણ લાગે કે નહીં બેટા? છે તો આના અંદર ગુણો કોના છુપાયેલા બેટા? વબના જ ને. તો ટુ બી બોલાય, ટુ હેવ પણ બોલાય, ટુ કિલ પણ બોલાય, ટુ સ્લીપ પણ બોલાય, ને ટુ ડાય પણ બોલાય કે નહીં? અને અહીંયા બેટા ટુ હેવ જોડે થર્ડ ફોર્મ, ટુ હેવ જોડે થર્ડ ફોર્મ, તો ટુ હેવ જોડે થર્ડ ફોર્મ તો અહીંયા શું બોલી શકાય? જલ્દી બોલો બેટા. ટુ હેવ બીન પણ બોલાય કે નહીં? અવસ્થા બતાવી. અને બીના બધા ગુણ લાગે અહીં, બરાબર. સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ યાદ કરો, નાઉન એડજેક્ટિવ બધું લે કે નહીં બેટા? ટુ હેવ બીન, ટુ હેવ હેડ, બોલો ટુ હેવ કિલ્ડ, બોલો કે? અને આ મૂડ જ બતાવશે બેટા, જે થયું જ નહીં એક્શન કમ્પ્લીટ બતાવશે. અને એક્શન બાકી બતાવશે. તો ટુ હેવ બીન, ટુ હેવ હેડ, ટુ હેવ કિલ્ડ, ટુ હેવ સ્લેપ્ટ અને ટુ હેવ ડાયડ. વબના જે ગુણો બધા હતા એ બધા બી તો અહીંયા આવે કે નહીં બેટા? પણ મજાની વાત અહીં છે, એક મજાની વાત છે. ટુ બી આ જોડે આઈએનજી બેટા, તો ટુ બી બીઈંગ તો બોલાય નહીં, ટુ બી હેવિંગ તો બોલાય નહીં. કેમ? કારણ કે અવસ્થાના ચાલુ ટેન્સ નહીં હોય. પણ અહીં એમ તો બોલાય ને બેટા ટુ બી કિલિંગ. અહીંયા કિલિંગ એટલે કોઈ બી ટ્રાન્ઝિટિવ વર્બની વાત કરું છું બેટા હું. કોઈ બી ટ્રાન્ઝિટિવ વર્બનું આઈએનજી ફોર્મ લખવાનું. ટુ બી કિલિંગ બોલાય, ટુ બી સ્લીપિંગ બોલાય, અને ટુ બી ડાઈંગ ના. હેપનિંગનું તો ચાલુ હોય જ નહીં. એ તો શીખવાડ્યું આટલી વારનું મેં. આમ તો સમજણ પડે છે હું શું બોલું છું? આમ તો એવી રીતે આવી. પણ મજાની વાત આવી છે. એક આ ફોર્મ, આના 4 ફોર્મ થઈ ગયા, આના 4 ફોર્મ થઈ ગયા, આના કેટલા થયા બેટા? 2. આના થઈ ગયા 1. હવે બેટા પણ હે ને આનું પેસિવ થાય
આનું પેસિવ કરું બેટા તો દેખો ટુ કિલ હશે તો કિલ, અને આપણે પેસિવ કોનું કરીએ બેટા? તો ટુ કિલ હશે તો બેટા આનું ટુ બી જોડે થર્ડ ફોર્મ કિલ્ડ, ફક્ત ટ્રાન્ઝિટિવનું જ થશે કે નહીં બેટા? હલો, ફક્ત ટ્રાન્ઝિટિવનું થશે કે નહીં બેટા? અને અહીંયા શું થશે બેટા? બોલો, ટુ હેવ બીન કિલ્ડ. શું થશે બેટા? બોલો, ટુ હેવ બીન કિલ્ડ. વાહ સાહેબ વાહ. એનો મતલબ 4 તો આ અને પેસિવના 2 કેટલા થઈ ગયા બેટા? 6. વિચારો બેટા, જીરણના ફોર્મ કેટલા થયા? 4. અને કામ કોનું કરે? નાઉન. અને ઇન્ફિનિટિવના ફોર્મ કેટલા થયા? 6. છે તો વબના જ ગુણ ને? હા, હવે મજા છે દેખ લો. પાર્ટિસિપલ્સ પણ આઈએનજી વાળું ફોર્મ હોય, થર્ડ ફોર્મ હોય અને હેવિંગ જોડે થર્ડ ફોર્મ હોય. અને પાર્ટિસિપલ્સ કામ કોનું કરે ખબર બેટા? એડજેક્ટિવનું. કોનું કામ કરે? એડજેક્ટિવ, વિશેષણનું કામ કરે. હવે દેખજો, ધ્યાનથી સાંભળજો. સાહેબ હું કન્ફ્યુઝ થઈ ગયો. કઈ કન્ફ્યુઝ થયો બેટા? સાહેબ અહીં બી આઈએનજી વાળું ફોર્મ ને અહીં બી આઈએનજી વાળું ફોર્મ, એટલે હું કન્ફ્યુઝ થયો. દેખ બેટા, આ આઈએનજી વાળું ફોર્મ નાઉનનું કામ કરશે અને આ આઈએનજી વાળું ફોર્મ વિશેષણનું કામ કરશે. આ આઈએનજી વાળું ફોર્મ શાનું કામ કરશે? આ આઈએનજી વાળું ફોર્મ શાનું કામ કરશે? એડજેક્ટિવનું કરશે કે નહીં? હલો, હા. તો નાઉનની જગ્યા કઈ બેટા? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, પ્રીપોઝિશનની પાછળ અને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. તો આની જગ્યા કઈ હશે? કાં તો નાઉનની આગળ કાં તો નાઉનની પાછળ. આગળ હશે તો ગુણ બતાવશે, પાછળ હશે તો વર્ણન કરશે. જેવી રીતે દેખો, રોરિંગ ટાઈગર. તો ટાઈગર કેવો છે? ગર્જના કરતો. પણ દેખો, ટાઈગર રોરિંગ કે ટાઈગર કે જે ગર્જના કરી રહ્યો છે, તો ટાઈગર વિચ વોઝ રોરિંગ એમ કહેવાશે કે નહીં? તો આ પાર્ટિસિપલ્સ નું કામ કરશે. બરાબર. અને હવે મજાની વાત છે, દેખજો બેટા. This story is interesting. હવે આ લખ્યું બેટા મેં, this story is interesting. બરાબર. અહીં દેખજો બેટા, આ મેં લખ્યું છે this story is interesting. બરાબર. this story is interesting. બરાબર. અહીં દેખ લો, this story is interesting. આ લખ્યું બેટા મેં. હવે છોરું શું વિચારે ખબર? સર, this story is interesting એનો મતલબ એમિઝાર જોડે આઈએનજી ચાલુ કાળ. તમે તો કીધું તું એમિઝાર જોડે આઈએનજી તો ચાલુ ટેન્સ. તો આનું ગુજરાતી કરો તો એમ થાય, વાર્તા રસપ્રદ થઈ રહી છે. ઓ બા, સમજ્યા? આ આઈએનજી વાળું ફોર્મ શું કર્યું બેટા? આ આઈએનજી વાળું ફોર્મ વિશેષણ બતાવ્યું. પાર્ટિસિપલ્સ છે, સ્ટોરી છે પણ કેવી છે? રસપ્રદ છે. તો આ અહીંયા બેટા સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ જ છે કે નહીં એમ કહો. એટલે બેટા 2 વાક્ય પરથી આમ સમજો બેટા. એક વાક્ય હતું આઈ એમ એક્ઝોસ્ટેડ. બરાબર, આઈ એમ એક્ઝોસ્ટેડ. આ વાક્ય બી તમે દેખ લો બેટા. જો એમિઝાર જોડે આઈએનજી હોય, હલો, એમિઝાર જોડે આઈએનજી હોય તો ચાલુ ટેન્સ પણ હોય અને અવસ્થા પણ હોય. પણ તમારે દેખવું પડે કે સબ્જેક્ટ કયો છે. હું હમણાં એમ કહું બેટા, આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ અથવા હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તો એ ચાલુ ટેન્સ છે. પણ ધીસ સ્ટોરી ઇઝ ઇન્ટરેસ્ટિંગ એમ કે બેટા, તો એ શું છે બેટા? પાર્ટિસિપલ્સ છે. સમજ્યા? પણ હું એમ કહું કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય મી, તો ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય મી, તો એમાં તમે દેખ લો, આઈ એમ ટોટ બાય પ્રમોદ સર. તો આઈ એમ ટોટ બાય પ્રમોદ સર એમ કહું તો એમ ટોટ આવ્યું કે નહીં બેટા? આઈ એમ ટોટ બાય પ્રમોદ સર. તો એમ ટોટ એ શું છે કે હું રિસીવ કરું છું ટીચિંગને, તો આઈ એમ ટોટ બાય પ્રમોદ સર. તો અહીંયા એમ ટોટ એ પેસિવ છે, પણ અહીંયા એમ એક્ઝોસ્ટેડ, હું છું, કેવો છું, થાકેલો છું. તો આ થર્ડ ફોર્મ છે કે નહીં બેટા? તો પાર્ટિસિપલ્સ વિશેષણનું કામ કરે. અને એવું ક્યારે શક્ય બને? જ્યારે અવસ્થા જ હોય. અને મેં તમને પહેલું જ બીમાં ભણાવ્યું. શું ભણાવ્યું ખબર બેટા? કે બી વાળું ફોર્મ હોય ને બેટા, તે પોતાની જોડે વિશેષણ લે. તો દેખ લો, લીધા કે નહીં બેટા વિશેષણ? તો વોઝ વર બી હોઈ શકે કે નહીં બેટા? તો દેખ લો, વોઝ વર જોડે આઈએનજી તો ચાલુ ટેન્સ પણ હોય, અવસ્થા પણ હોય. વોઝ વર જોડે થર્ડ ફોર્મ હોય તો ચાલુ ભૂતકાળ પણ હોય, અરે ભૂતકાળનું પેસિવ પણ હોય. એટલે વિચારો બેટા, એ રચના કેવી છે દેખો. તો તમારી જોડે 2 શક્યતા દિમાગમાં આવી. દેખ લો, એમિઝાર જોડે આઈએનજી, એમિઝાર જોડે આઈએનજી, એમિઝાર જોડે આઈએનજી, તો 2 શક્યતા છે. એ ચાલુ ટેન્સ હશે, સબ્જેક્ટ એ એક્શન કરી રહ્યો છે, સબ્જેક્ટ એ એક્શન કરતો હશે તો ચાલુ ટેન્સ. પણ સબ્જેક્ટ એ એક્શન નહીં કરતો હોય, સબ્જેક્ટને આપણે અવસ્થા બતાવવાની, તો એ પાર્ટિસિપલ છે, વિશેષણ છે. હવે સમજ્યા બેટા? પછી દેખ લો, એમિઝાર જોડે થર્ડ ફોર્મ, એમિઝાર જોડે થર્ડ ફોર્મ. તો જો એમિઝાર જોડે થર્ડ ફોર્મ હશે, થર્ડ ફોર્મનો પેલા જો રિસીવર હશે તો વર્તમાનનું પેસિવ છે કે નહીં બેટા? બરાબર. પણ જો અવસ્થા હશે તો એ પાર્ટિસિપલ છે કે નહીં બેટા? એટલે આવું વિચારો, સમજણ પડે છે હું શું બોલું છું? આમ હું એમ કહું બેટા, આઈ એમ અમેઝડ. તો આઈ એમ અમેઝડ, તો આઈ એમ અમેઝડ બોલ્યા દેખ લો બેટા, હું કેવો થઈ ગયો? આશ્ચર્યચકિત થઈ ગયો. તો એમાં કોઈ એક્શન નથી, હું દેખીને આશ્ચર્યચકિત થઈ ગયો, મારી અવસ્થા બતાવી રહ્યો છું. તો બી વાળું ફોર્મ છે કે નહીં બેટા? અને માર્કેટમાં લોકો શું ચર્ચા કરે બેટા?
સાહેબ ખાલી હું ભણાવે, બીનો કોઠો ભણાવે, તાર બંધ થઈ. આ વસ્તુ સમજવાની છે ભાઈ, આને સમજવાનું છે. તો આ તમે વાંચો ત્યારે તમને ખ્યાલ આવો જોઈએ બેટા. તો દેખ લો, આઈએનજી વાળું ફોર્મ કેટલું કન્ફ્યુઝ કરે. આઈએનજી વાળું ફોર્મ એ ચાલુ ટેન્સ ઇનકમ્પ્લીટ એક્શન પણ બતાવે. આઈએનજી વાળું ફોર્મ જીરંડ પણ હોય, નાઉન વાળું કામ કર્યું. આઈએનજી વાળું ફોર્મ પાર્ટિસિપલ્સ પણ હોય. દેખ લો થર્ડ ફોર્મ બેટા, તો થર્ડ ફોર્મ પેસિવ પણ બતાવી રહ્યું નહીં, બરાબર. થર્ડ ફોર્મ પેસિવ બતાવી રહ્યું, થર્ડ ફોર્મ પાર્ટિસિપલ્સ બી તો બતાવી રહ્યું નહીં બેટા, એમ કહું. અને હેવિંગ જોડે થર્ડ ફોર્મ બેટા, બે ઘટના થઈ ગઈ, એમાં પહેલી થઈ હોય તો હું લખવું પડે બેટા, હેવિંગ જોડે થર્ડ. તો આ જ્યારે આપણે ચેપ્ટર જીરંડ, ઇન્ફિનિટિવ અને પાર્ટિસિપલ ભણીશું ત્યારે તમને આ ભણાવીશ. પણ મેં અહીંયા કેમ ભણાવ્યું કહું તમને? મેં એટલે તમને ભણાવ્યું બેટા, કારણ કે તમારું દિમાગ ખુલી ગયું આજે કે જીરંડના રૂપ કેટલા બેટા, બોલો? 4. જીરંડના રૂપ કેટલા? 4, જે નાઉનનું કામ કરે. ઇન્ફિનિટિવના રૂપ કેટલા બેટા? 6, જે ઇન્ફિનિટિવ તો બેટા બધા કામ કરે. ઇન્ફિનિટિવ તો નાઉનનું કામ કરે, ઇન્ફિનિટિવ એડજેક્ટિવનું કામ કરે, ઇન્ફિનિટિવ એડવર્બનું પણ કામ કરે. અને આના રૂપ કેટલા બેટા, બોલો? 3. હવે તમે દેખ લો બેટા, હવે હું તમને કહું કે ખરેખર વર્બના રૂપ કેટલા હોય. હવે હું ભણાવું બેટા, ખરેખર વર્બના રૂપ કેટલા હોય એમ દેખો. હવે મને એમ કહો વર્બના રૂપ કેટલા હોય, તો દેખ લો બેટા. વર્બ, બરાબર. હવે હું મારો લેક્ચર કન્ક્લુડ કરું એની પહેલા હું તમને કહી દઉં બેટા કે વર્બના આટલા રૂપો તમારા દિમાગમાં હોવા જોઈએ, તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ આવડે, બરાબર. તો દેખ લો વર્બના રૂપ કેટલા બેટા, તો ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટ. ચાલો નોન ફાઇનાઇટ. ચાલો બેટા, ફાइनाइट તમે ફાइनाइट આખો કોઠો મેં ભણાયો છે. તો ફાइनाइट અંદર બેટા करता क्या है, उसके पास क्या है, वो क्या कर रहा है, बराबर. उसके साथ क्या हो रहा है, वो क्या कर रहा है, बराबर. आम ओके बेटा, करता क्या है, उसके पास क्या है, वो क्या कर रहा है और उसके साथ क्या हो रहा है. મારો છોરો દેખ લો. હવે આના ફોર્મ કેટલા હતા જલ્દી બોલો તો? 6. કેટલા હતા? 6. અને આ પોતાની પાછળ નાઉન અને એડજેક્ટિવ બંને લે, યાદ રહ્યું? હા. ચલો આના ફોર્મ કેટલા હતા? 6. આ પોતાની પાછળ નાઉન જ લે કે નહીં? ચલો આના ફોર્મ કેટલા હતા? 21. અને આના ફોર્મ કેટલા હતા? 12. આના ફોર્મ કેટલા હતા? 6. કારણ કે હેપનિંગ નો ચાલુ ટેન્સ નહીં હોય ભાઈ, બરાબર. હેપનિંગ ના ચાલુ ટેન્સ નહીં લખાય. ઓકે, તો કેટલા ફોર્મ થઈ ગયા બેટા, ગણો તો? 6, 12 કેટલા થયા બેટા ટોટલ? આ 51 થઈ ગયા. વાહ રે વાહ. તો ફાઇનાઇટ માં જ વર્બના ફોર્મ કેટલા છે? તો આ કોઠો તૈયાર કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? અને મારી કેવી ચર્ચા કરે બેટા બજારમાં કે સાહેબને ખાલી હું ભણાવતા આવડે? અરે આ તૈયાર કરતો તો એક્ટિવ પેસિવ તો અહીં જ ખતમ થઈ ગયું, ટેન્સ અહીં જ ખતમ થઈ ગયું, બરાબર. આમ અને તમે વર્બ હું કામ કરી રહ્યું એ જ ખતમ નહીં. અને કોઈ બી સવાલ પૂછો તો કોને પૂછો? તમે વર્બને જ પૂછો કે કોઈ પણ સવાલ પૂછો તો કોને પૂછો? વર્બને. હું એમ કહું કે પ્રમોદ સર અંગ્રેજી ભણાવે છે, કોણ અંગ્રેજી ભણાવે? પ્રમોદ સર શું ભણાવે? તો તમને નાઉન નહીં મળી જાય? નાઉન મળી ગયું કે નહીં, બરાબર. પ્રમોદ સર ધીમે ધીમે અંગ્રેજી ભણાવે, તો પ્રમોદ સર કેવી રીતે અંગ્રેજી ભણાવે? ધીમે ધીમે. તો તમને એડવર્બ નહીં મળી ગયું? તો કયા એંગલથી વાત કરો યાર? વર્બ જ મેન છે, તો વર્બ ને હિકતા નહીં મળે, બરાબર. આમ આ લેક્ચર ગમે 10 રૂપિયા નાખ દીજો મારા અકાઉન્ટમાં, બરાબર. આમ સમજણ પડે બેટા? આમ કહું, આ સમજો બેટા વાતને. તો બીના આ બધા ટોટલ ફાઇનાઇટ ફોર્મ કેટલા થઈ ગયા બેટા? 51, બરાબર. ફાઇનાઇટ ફોર્મ 51. અને નોન ફાઇનાઇટમાં બેટા જીરંડ હતું, ઇન્ફિનિટિવ હતું, પાર્ટિસિપલ્સ હતું. હા, જીરંડના ફોર્મ કેટલા હતા? 4. ઇન્ફિનિટિવના કેટલા હતા? 6. અને પાર્ટિસિપલના કેટલા હતા? 3. તો કેટલા થયા બેટા? 13. હવે તમારે જાતે કરો સરવાળો. 51 + 13 કેટલા ફોર્મ થયા? આ 64 ફોર્મ જ્યાં સુધી દિમાગમાં નહીં હોય તો સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ આવડે? આવડે ખરું? ના, બસ એટલું જ છે. અને ધ્યાનથી આ વિડીયો રિવાઇઝ કરીને 3 થી 4 વાર દેખો અને મસ્ત નોટ બનાવો, બરાબર. પછી અંગ્રેજી ભણો. જય હિન્દ.